સો હેલો ગાઈસ, આજે છે 12 સપ્ટેમ્બર 2024. સો લેટ સ્ટાર્ટ. તો આજે આપણે ટોપિકની શરૂઆત થોડી અલગ રીતે કરશું. મેં આજે થોડા જીપીએસસીના જે પાસ્ટ યરના ક્વેશ્ચન્સ છે તે એડ કર્યા છે. તો આપણે શું કરશું કે જ્યારે ટોપિકની શરૂઆત કરીએ છીએ ત્યારે જીપીએસસીના ક્વેશ્ચન્સ હશે તે આપણે ખાલી ડિસ્કસ પણ નહીં કરીએ, ખાલી જોઈશું અને ત્યારબાદ ટોપિક પૂરો થયા પછી આપણે એ ક્વેશ્ચનને ફરી જોઈશું. તેથી આપણને ખબર પડે કે જે ટોપિક આપણે ભણી ગયા છે તેમાંથી આપણે મતલબ રિલેટેડ ભણીએ છીએ કે નહીં, જે ટોપિક પૂછાય છે એ ટોપિક આપણે રિલેટેડ ભણીએ છીએ નહીં કરંટ અફેરમાં, તો તેની આપણે ખાતરી કરી શકીએ એના માટે. ઓકે, હવે જે અમુક ટોપિક એવા છે કે જેના આપણે જીપીએસસીના ક્વેશ્ચન્સ નથી, કેમ કે એ ટોપિક અત્યારના નવા છે. ઓકે, કોઈ નવું ઇનિશિયેટિવ આવ્યું હોય તો એના કારણે તો મેં શું કર્યું છે કે એના મોડલ ક્વેશ્ચન્સ પણ બનાવ્યા છે. તો એવા જો છે કદાચ એ પૂછાઈ શકે એવા ટોપિકમાંથી, તે રીતે આપણે આજનો લેક્ચર જે છે સ્ટાર્ટ કરશું. ઓકે, હવે સૌપ્રથમ આપણે ટોપિકના ઓરિજિનની વાત કરીએ તો સૌપ્રથમ છે રાજભાષા પર સંસદની સમિતિ બનાવવામાં આવી છે. ત્યારબાદ છે કમિશન ફોર ધ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, તો 5 વર્ષ પૂરા થયા છે એને કારણે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે સૌર પ્રોજેક્ટ સમર્થન આપવા માટે એક ફંડની રચના કરવામાં આવી છે. ત્યારબાદ છે સુગમ્ય ભારત એપ. ત્યારબાદ છે ઉકાઈ ડેમ અત્યારે ન્યૂઝમાં છે, આની અંદર આપણે તાપી નદી વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે સાયબર સુરક્ષા પહેલ, આની અંદર આપણે 13 જે ઘણીવાર પૂછાતું હોય છે તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ આપણે એર ક્વોલિટી મેનેજમેન્ટ એક્સચેન્જ પ્લેટફોર્મ છે અત્યારે ન્યૂઝમાં છે અને આ ટોપિકમાંથી આપણે ઘણા બધા મતલબ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે જીપીએસસીમાં, તો એના વિશે પણ વાત કરશું ડિટેલમાં. ત્યારબાદ છે મોન્ટે લુકાસ્ટ, તો આ દવા છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે નિહારિકા, તો એના વિશે વાત કરશું અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર જે છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. સો લેટ સ્ટાર્ટ. હવે સૌ પ્રથમ ટોપિક છે રાજભાષા પર સંસદની સમિતિ એટલે કે પાર્લામેન્ટરી કમિટી ઓન ધ ઓફિશિયલ લેંગ્વેજ. હવે આ ટોપિક જાણવો કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો આ જે છે જીપીએસસી નો ક્વેશ્ચન છે, ભારતીય સંસદ ભાષામાં બાબતે નીચેનામાંથી કયો વિધાન જે છે સાચા છે. ઓકે, ત્યારબાદ બાકીના જે છે એ બે મોડલ ક્વેશ્ચન્સ બનાવ્યા છે. ઓકે, મેં તો એના વિશે વાત કરશું થોડી વારમાં. ઓકે, હવે પહેલા સૌ પ્રથમ આપણે ટોપિક વિશે જોઈ લઈએ. તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાને રાજભાષા પર સંસદની સમિતિની 38મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઓકે, હવે રાજભાષા પર સંસદની સમિતિની વાત કરીએ તો આ રાજભાષા અધિનિયમ 1963 ની કલમ 4 છે એની હેઠળ સ્થાપિત કરવામાં આવે છે. 1976 માં રચના કરવામાં આવેલી આની કલમ 4 જે છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અને બંને ગૃહની જે મંજૂરી છે એના સાથે સંસદના કોઈ પણ ગૃહમાં ઠરાવ પસાર કરીને, ઓકે, એટલે કે રાજ્યસભા અથવા તો લોકસભા બંનેમાંથી ગમે તે એકમાં પણ આપણે ઠરાવ પસાર કરીને આ સમિતિની રચના કરવાનો આદેશ આપી શકાય છે. ઓકે, નેતૃત્વની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી છે એમની અધ્યક્ષતા હેઠળ આનું નેતૃત્વ કરવામાં આવે છે આમના દ્વારા. ઓકે, 1963 ના એક્ટની જોગવાઈ અનુસાર આની અંદર કાર્ય કરવામાં આવે છે. ઓકે, હવે આનું રિપોર્ટિંગ કરવામાં આવે છે, તો જે રિપોર્ટ છે અહેવાલ છે ઓકે તે રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ જે છે એ સંસદના બંને ગૃહ પાસે આ જે છે એ સમક્ષ જે મતલબ અહેવાલ જે રજૂ કરશે અને ત્યારબાદ રાજ્યના જે સરકારો છે એમને પણ મોકલવાનું કાર્ય કરે છે. ઓકે, આનો હેતુ જે છે મહત્વનો છે, તો રાજ્ય હેતુઓ જે છે એના માટે હિન્દીના ઉપયોગને પ્રગતિની સમીક્ષા કરવાની છે, કેમ કે આપણે અત્યારે જે છે ઓફિશિયલ લેંગ્વેજની વાત કરીએ તો હિન્દી અને ઇંગ્લિશ આ બંને લેંગ્વેજ જે છે આપણા સંસદના અને જે મોસ્ટલી આપણે સરકારી કાર્ય કરતા હોઈએ છીએ તો તેની અંદર આપણે યુઝ કરવામાં આવતા હોય છે. ઓકે, ઓફિશિયલ લેંગ્વેજ આપણી 22 બધાને ખબર છે. ઓકે, તો તેમાં આપણે જે હિન્દી અને અંગ્રેજી છે એનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, આપણી રાષ્ટ્રભાષા કોઈ નથી. ઓકે, તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુનો કે આપણી જે ભાષા છે ઓકે રાષ્ટ્રની કોઈ ભાષા નથી. ઓકે, એમાં આપણે હિન્દી અને ઇંગ્લિશનો અત્યારે ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, રાજ સંદેશા વ્યવહારમાં હિન્દીનો ઉપયોગ વધારવા માટેની ભલામણ કરવી. ઓકે, તો આ બે હેતુઓ છે આના. સભ્યપદની વાત કરીએ તો લોકસભામાંથી 20 સભ્યો અને રાજ્યસભામાંથી 10 સભ્યો, એવી રીતના ટોટલ 30 સભ્યો જે છે એની અંદર જોવા મળે છે. ઓકે, હવે આગળ 8મી અનુસૂચિની વાત કરીએ, કેમ કે આ 8મી અનુસૂચિ જે છે આપણે એમાં ક્લાસિકલ લેંગ્વેજ જોવા મળે છે અને આપણે ઓફિશિયલ લેંગ્વેજ જોવા મળે છે. ઓકે, ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે રાજભાષા. ઓકે, હવે રાજભાષા તો કહીએ છીએ પણ આપણી કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. ઓકે, રાજભાષા છે ઓફિશિયલ લેંગ્વેજ. ઓકે, હવે 8મી અનુસૂચિની વાત કરીએ તો 8મી અનુસૂચિ ભારતીય બંધારણ દ્વારા માન્ય રાજભાષાઓની ગણતરી કરે છે, જેમાં કલમ 344 છે જે રાષ્ટ્રપતિ દ્વારા કમિશનની રચના કરવાની જોગવાઈ કરવામાં આવશે જે અત્યારે જોઈ હતી. ઓકે, અને કલમ 361 છે જેમાં ભારતની સંયુક્ત સંસ્કૃતિ માટે અભિવ્યક્તિના માધ્યમ તરીકે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. ઓકે, તો આ બે જે છે કામ કરવામાં આવે છે. હવે તમે અત્યારે જોયું કે જે આની અંદર પણ હિન્દીનો ઉપયોગ જે છે એને પ્રગતિની સમીક્ષા કરવાની છે અને જે આપણે 8મી અનુસૂચિ છે તેની અંદર પણ સેમ લખ્યું છે કે જે આપણે ભારતની સંયુક્ત સંસ્કૃતિ માટે અભિવ્યક્તિના માધ્યમ તરીકે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, તો હિન્દીનો આપણે મતલબ વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય તેના માટેનું કામ કરવાનું છે. ઓકે, પણ આપણો જે સાઉથ ઇન્ડિયા છે ઓકે જે આપણે દક્ષિણ ઇન્ડિયા છે ઓકે તો તેમાં આપણે
મોસ્ટલી નથી જોવા મળતી. તમિલ છે, કર્ણાટક છે કે આપણે કન્નડ છે, તો એ બધી લેંગ્વેજ જોવા મળે છે. ઓકે, હવે સમાવેશ માપદંડની વાત કરીએ તો 8મી અનુસૂચિમાં ભાષાનો સમાવેશ કરવા માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. ઓકે, આ ખાસ ધ્યાન રાખવું કે આપણે જો 8મી સૂચિમાં કોઈ લેંગ્વેજને એડ કરવું હોય તો એમાં કોઈ પણ પ્રકારનો નિશ્ચિત માપદંડ નથી. અને જ્યારે આપણે ક્લાસિકલ લેંગ્વેજ એટલે કે સાંસ્કૃતિક ભાષાઓની વાત કરીએ છીએ ત્યારે એની અંદર માપદંડો જોવા મળે છે, શરતો જોવા મળે છે. આપણે 2-3 વખત અત્યાર સુધી એમાં ડિસ્કસ કર્યું છે. ફરીથી એકવાર ન્યૂઝમાં હશે ત્યારે આપણે ફરીથી એકદમ ડિટેલમાં ડિસ્કસ કરી લઈશું. ઓકે, હવે આપણે રાજભાષાની એટલે કે આપણે ઓફિશિયલ લેંગ્વેજની વાત કરીએ તો બંધારણની 8મી અનુસૂચિમાં ટોટલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, હવે 22 ભાષામાં આટલી છે, આપણી ગુજરાતી પણ આવી જાય છે આની અંદર. ઓકે, હિન્દી છે, કન્નડ છે, કાશ્મીરી છે. ઓકે, હવે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, ખાલી એટલું યાદ રાખવું કે 22 ભાષાઓ છે. હવે જે આપણે એડ કરી છે અત્યારે રિસેન્ટમાં તે આપણે યાદ રાખવું જરૂરી છે. અત્યારે તાજેતરમાં જે એડ થઈ હોય આની અંદર. ઓકે, તો તે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. હવે સિંધી ભાષા છે, હવે આપણે જ્યારે ભાષાઓ જે છે 14 ભાષા બંધારણમાં આપણે એડ કરી દીધેલી. ઓકે, ત્યારબાદ જે એડ થઈ છે તેના વિશે વાત કરીએ તો સિંધી ભાષા જે છે 1967માં 21મા બંધારણીય કાયદા દ્વારા સુધારાના કાયદા દ્વારા આપણે એડ કરવામાં આવેલી. કોંકણી છે, મણિપુરી અને નેપાળી જે છે 1992ના 71માં સુધારા દ્વારા આપણે એડ કરેલી. અને સૌથી છેલ્લે જે છે બોડો, ડોગરી, મેથિલી અને સંથાલી તો 2003ના 92માં સુધારા દ્વારા આ જે છે ઉમેરવામાં આવેલી. તો આ જે છેલ્લી તો છે એ તો તમારે ખાસ યાદ રાખવાની, કેમ કે સૌથી છેલ્લા આપણે આ જે એમેન્ડમેન્ટ કર્યું છે. ઓકે, આપણે આની અંદર એમેન્ડમેન્ટ કર્યું છે. ઓકે, હવે ક્વેશ્ચન્સની વાત કરીએ. ઓકે, હવે ભારતીય સંસદમાં ભાષાના બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? ઓકે, હવે તમે હું વાંચી જાઉં છું. ચાલો. ઓકે, બંધારણીય સંસદમાં હિન્દી અને અંગ્રેજી ભાષાને કામકાજ માટે જાહેર કરી છે. જો ગૃહમાં કોઈ સભ્યને તેના માતૃભાષા સંબોધન કરવું હોય તો તેઓએ પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે સંસદના જે આપણા લોકસભાના આપણા જે સ્પીકર હોય છે અને જે આપણે રાજ્યસભાના જે આપણે ચેરમેન હશે. ઓકે, તો તેમને આપણે એમના મારફતે આપણે રાષ્ટ્રપતિ પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે. ઓકે, અને રાજભાષા અધિનિયમ જે 1963 છે અંગ્રેજીને હિન્દી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપે છે. ઓકે, તો આમાંથી કયો ક્વેશ્ચન જે છે શું આન્સર આવશે તમારે કહેવાનું છે. ઓકે, તમે મતલબ જોઈ લેજો તમારી રીતે. ઓકે, હવે આનો આન્સર જોઈએ તો 1 અને 3 આનો આન્સર છે. ઓકે, હવે બીજું કેમ ખોટું છે તો કે જો ગૃહમાં કોઈ પણ સભ્ય મતલબ જો માતૃભાષાને સંબોધન કરવું હોય તો એ પ્રિસાઇડિંગ ઓફિસરની જ ખાલી આપણે પરવાનગી લેશે. ઓકે, રાષ્ટ્રપતિ પાસે પરવાનગી લેવાની જરૂર નથી, એના કારણે જે છે આ ખોટું છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ રાજભાષા અંગેની સંસદીય સમિતિનો મુખ્ય હેતુ શું હતો? તો આપણે અત્યારે જોયું છે કે કયું શું હેતુ હતું કે રાજ સંદેશામાં અંગ્રેજી ઉપયોગને પ્રોત્સાહન આપવું, રાજ હેતુઓ માટે હિન્દીના ઉપયોગમાં થયેલી જે પ્રગતિ છે એની સમીક્ષા કરવી અને તેનો ઉપયોગ વધારવા માટે ભલામણો કરવી, રાજ દસ્તાવેજોને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત કરવા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના અમલીકરણની દેખરેખ રાખવા માટે આ કામ કરવું. ઓકે, તો આમાંથી શું આવશે? તો આપણે અત્યારે જોયું કે બી આન્સર આવશે આનો. ઓકે, રાજ હેતુઓ માટે હિન્દીના ઉપયોગમાં થયેલી જે પ્રગતિ છે એની સમીક્ષા કરવી અને તેના ઉપયોગને વધારવા માટે ભલામણ કરવી. આપણે જે 8મી અનુસૂચિ જોઈ એની અંદર પણ એ વાત કરેલી અને જે આપણે સંસદીય સમિતિ જોઈ તેની અંદર પણ આ વાત કરેલી છે. ઓકે, ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ તો રાજભાષા અંગેની જે સંસદીય સમિતિ છે એના અધ્યક્ષ કોણ છે? ઓકે, તો ભારતના રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, ગૃહપ્રધાન છે કે આપણા લોકસભાના અધ્યક્ષ? ઓકે, તો અત્યારે જ આપણે જોયું કે આપણે કેન્દ્રીય ગૃહપ્રધાન છે. ઓકે, હવે ફોટામાં જોતા તો પણ તમને ખ્યાલ આવી જતો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કમિશન ફોર ધ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી. ઓકે, તો આ ટોપિક કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઓકે, તો આના જેવા ક્વેશ્ચન પૂછાય છે. તમે જોઈ શકો છો કે તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલા મોબાઈલની ફોન શોધવા કાઢવા માટે ખાલી જગ્યા પોર્ટલનો આરંભ કર્યો છે કે વેબ પોર્ટલનો આરંભ કર્યો છે. હવે આના આન્સર આપણે જાણીને કંઈ ફાયદો નહીં થાય. ઓકે, પણ તો પણ મેં આનો આન્સર કહી દઉં છું કે આ જે છે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર. ઓકે, તો આ વેબસાઇટ શરૂઆત કરેલી. હવે આ જૂનો ક્વેશ્ચન છે. ઓકે, પણ આવો જ ક્વેશ્ચન જે છે આમાંથી પૂછાઈ શકે છે, કેમ કે જે કમિશન ફોર ધ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી છે એમને અનોખી વેબસાઇટ શરૂ કરી છે. ઓકે, હવે જ્યારે મતલબ કોઈ નવી વેબસાઇટ શરૂ થતી હોય છે તેનું નામ પણ ધ્યાન રાખવું આપણે જરૂરી બને છે. ઓકે, તમામ 22 અધિકૃત જે ભારતીય ભાષા છે એમાં તકનીકી શબ્દો જે છે પ્રદાન કરે છે. ઓકે, હવે આ કમિશન ફોર ધ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજીની વાત કરીએ તો આજે છે ડિસેમ્બર 1960માં આની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, હવે હિન્દી અને તમામ જે ભારતીય ભાષા છે એમાં વૈજ્ઞાનિક અને તકનીકી શબ્દોને વિકસિત અને વ્યાખ્યાયિત કરવાનું છે આની અંદર. ઓકે, ભારતના બંધારણની કલમ 344 છે એની કલમ 4 હેઠળ આની સ્થાપના કરવામાં આવે છે અને ઉચ્ચ શિક્ષણ વિભાગ જે આપણું શિક્ષણ મંત્રાલય હેઠળ જોવા મળે છે, જે આપણે હાયર એજ્યુકેશન જે ડિપાર્ટમેન્ટ છે. ઓકે, તો તેના હેઠળ જે છે આ કામ કરે છે. ઓકે, નવી દિલ્હીમાં આનું મુખ્ય મથક આવેલું છે. પ્રાથમિક કાર્ય છે તો પ્રમાણભૂત જે પરિભાષા વિકસિત કરવાની છે, તેનો ઉપયોગનો પ્રચાર કરવાનો છે અને તેના વ્યાપકપણે વિતરણ કરવાનું છે. કેવી રીતે? હવે બધાને ખબર છે કે જેને બીઈ એન્જિનિયરિંગ કર્યું હોય તેમને ખબર જ હશે કે આપણે જે ટેકનિકલ શબ્દો આવતા હોય છે જેમ કે આપણે હીટ એક્સચેન્જર થઈ ગયું, થર્મોડાયનેમિક્સ થઈ ગયું. ઓકે, તો તેને આપણે ગુજરાતીમાં શું કહેવાય છે એનો આપણને ખબર નથી. ઓકે, તો આ કમિશન જે એ જ કાર્ય કરે છે કે જે આપણે ડિફિકલ્ટ જે શબ્દો છે. ઓકે, તો એને ટેકનિકલ જે ટર્મિનોલોજી છે. ઓકે, તો એમને જે 22 ભાષા આપણે અત્યારે 8મી અનુસૂચિમાં જોઈ તે જે એમાં જે છે ભાષાંતર કરવાનું કાર્ય કરે છે અને અત્યારે હાલમાં એના માટે એક સ્પેસિફિક વેબસાઇટ ચાલુ કરી છે જેથી લોકો એને આપણે એક્સેસ કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે
જે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીની પણ વાત કરીએ તો તેની અંદર પણ જે આપણે માતૃભાષામાં જે હાયર આપણે સ્ટડીઝ છે, જેમ કે આપણે એન્જિનિયરિંગ થઈ જે આપણે MBBS થઈ ગયું, તો એવા બધા જે છે પણ માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં આપણે કરી શકીએ, તો એના માટેની પણ વાત કરવામાં આવી. ઓકે, તો એના માટે જે છે આવી બોડી જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે અન્ય કાર્યોની વાત કરીએ તો આની અંદર ઘણા બધા કાર્યો કરવામાં છે, જેમ કે અંગ્રેજી અને હિન્દી અને ભારતીય ભાષાઓનો સમાવેશ કરતી જે દ્વિભાષી અને ત્રિભાષી શબ્દાવલીની તૈયાર કરવી અને પ્રકાશન કરવું, રાષ્ટ્રીય પરિભાષાની તૈયારી અને પ્રકાશન, શાળા સ્તરની જે પરિભાષા અને વિભાગીય શબ્દાવલીની ઓળખ અને પ્રકાશન, ભારતીય શબ્દોની ઓળખ એટલે કે જે આખા ભારતમાં જે શબ્દોની ઓળખ કરવામાં આવે છે, વ્યાપક શબ્દકોશો અને જ્ઞાનકોશની તૈયારી, યુનિવર્સિટીના સ્તરના પાઠ્યપુસ્તકો, મોનોગ્રાફી અને જર્નલ્સની તૈયારી. ઓકે, તો આ બધું કરવામાં આવે છે. હવે આ તમારે યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી. ઓકે, હવે તાજેતરમાં આપણે પહેલની વાત કરીએ તો શબ્દ એજ્યુકેશન ગવર્મેન્ટ.in આ જે છે વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે, પૂછાઈ શકે છે. ઓકે, કેમ પૂછાઈ શકે છે મેં તમને બતાવી દીધું. ઓકે, હવે ભારતીય ભાષામાં તૈયાર કરેલા જે તમામ પરિભાષાઓ માટે કેન્દ્રીય ભંડાર બનાવવાનું છે. ઓકે, આ એનો આપણે હેતુ યાદ રાખવો, ધ્યેય યાદ રાખવો. ઓકે, અને અન્ય સંસ્થાઓ અથવા તો એજન્સીઓ છે એને આ પ્લેટફોર્મ પર તેમના જે કાર્ય છે એમને ડિજિટલ સ્વરૂપમાં હોસ્ટ કરવાની મંજૂરી આપે છે. ઓકે, હવે આ જે છે તમામ જે પરિભાષાઓ એટલે કે જે આપણે અલગ અલગ જે પ્લેટફોર્મ્સ હશે, ઓકે, જે વેબસાઇટ્સ હશે, ઓકે, તો તેમના દ્વારા જે અલગ અલગ ભાષાઓનું મતલબ ભાષાંતર કરવામાં આવતું હશે ટેકનિકલ શબ્દોનું, તો તેમનું જે છે કેન્દ્રીય ભંડાર બનાવશે પહેલા તો, અને જે અન્ય સંસ્થાઓ છે અથવા તો એજન્સીઓ છે આ પ્લેટફોર્મ પર તેમના કાર્યને ડિજિટલ સ્વરૂપમાં હોસ્ટ કરવાની પણ મંજૂરી આપે છે. ઓકે, તો આ જે છે ઘણો ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આ સ્લાઇડ. ઓકે, હવે આપણે ક્વેશ્ચન જોઈ લીધો છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, તો આ યોજના વિશે વાત કરીશું. ઓકે, હવે આનો ક્વેશ્ચન તો પૂછાયો નથી. ઓકે, જીપીએસસીમાં મતલબ જે 5 વર્ષ જૂની છે પણ મને મળ્યો નથી ક્વેશ્ચન. ઓકે, હવે આની વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એને 5 વર્ષ પૂરા કર્યા છે. ઓકે, હવે આ ટોપિક વિશે વાત કરીએ તો કેન્દ્રીય ક્ષેત્રની છે અને યોજના છે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 2019માં સ્ટાર્ટ કરવામાં આવી છે. ઓકે, હવે ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ચાલુ કરવામાં આવી છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તમામ જમીન ધરાવતા જે નાના અને સીમાંત ખેડૂત છે, ઓકે, સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ, ઓકે, તેમને વૃદ્ધાવસ્થાની સુરક્ષા અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો આનો હેતુ છે. ઓકે, પછી વર્તમાન નોંધણી જોઈએ તો 6 ઓગસ્ટ 2024 સુધીમાં કુલ 23.38 લાખ જેટલા ખેડૂતો જે છે આની અંદર યોજનામાં જોડાયા છે. ઓકે, હવે આની અંદર વાત કરીએ પીએમની જે આપણે મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આ મેઇન યાદ રાખવું. ઓકે, અને ફીચર્સ છે એને કારણે. ઓકે, તો ન્યૂનતમ એશ્યોર્ડ પેન્શન, ઓકે, એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 જેટલું પેન્શન આપવામાં આવશે વ્યક્તિઓને જે 60 વર્ષથી વધારે ઉંમરના છે તેમને. ઓકે, હવે પાત્રતાની વાત કરીએ તો 18 થી 40 વર્ષની વચ્ચે કોઈ પણ જે SMF એટલે કે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ, જે આપણે સૂક્ષ્મ અને જે મીડિયમ જે આપણે ફાર્મર જોવા મળે છે. ઓકે, તો એમને જે છે આમની અંદર જોડવા માટે આ 18 થી 40 વર્ષની ઉંમર જે છે એ રાખવામાં આવી છે. ઓકે, હવે આપણે ઇન્સ્યોરન્સ છે, ઓકે, એક રીતે પેન્શન મળવાનું છે. ઓકે, તો આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડે, તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું હશે તો કે ખેડૂત દ્વારા માસિક યોગદાન જે છે 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું આપણે હોય છે. ઓકે, અને કેન્દ્ર સરકાર પણ એમાં જે છે યોગદાન આપશે. ઓકે, થોડું ઘણું. તો આવી રીતે આ જે યોગદાન કરશે 18 થી 40 વર્ષ સુધીમાં, અને ત્યારબાદ જે છે 60 વર્ષ પછી એટલે કે 60 વર્ષ થઈ ગયા કોઈ વ્યક્તિને ખેડૂતને, ઓકે, ત્યારબાદ એમને જે છે આ 3000 પર મંથ એટલે રૂપિયા મળશે. ઓકે, આટલા. હવે સંબંધિત રાજ્ય કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે જમીન રેકોર્ડ મુજબ 2 હેક્ટર સુધીની જે ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે. એટલે કે આ યોજનામાં જો જોડાવવું હોય તો જે ખેડૂત હશે તેની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન હોવી જરૂરી છે. ઓકે, હવે આ કોના દ્વારા ચલાવવામાં આવશે તો જીવન વીમા નિગમ એટલે કે જે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ જે છે એના દ્વારા ચલાવવામાં આવશે. ઓકે, લાઈફ ઇન્સ્યોરન્સ કમિશન. ઓકે, હવે કુટુંબ પેન્શનની વાત કરીએ તો જો સબસ્ક્રાઇબર મૃત્યુ પામે છે તો પતિ પત્ની અને સબસ્ક્રાઇબર દ્વારા જે પ્રાપ્ત પેન્શનના 50% મેળવવા માટે હકદાર બને છે. ઓકે, હવે પતિ પત્ની સબસ્ક્રાઇબર દ્વારા એટલે કે જે આપણે પતિ અથવા તો પત્ની, ઓકે, બંનેમાંથી જે હોય તેમને આપણે જે 50% જે છે એ આપણે હકદાર મળશે. ઓકે, અને અપંગતા માટે જોગવાઈ છે એટલે કે સબસ્ક્રાઇબર જે છે 60 વર્ષ પછી ઉંમર પહોંચતા પહેલા જો અક્ષમ થઈ જાય એટલે કે જો મતલબ 18 થી 40 વર્ષ જ્યારે હોય, બરોબર છે, અને ત્યારે એ જે છે અપંગ થઈ જાય અથવા તો કે એમને કઈ ખોડ ખાપણ આવી છે. ઓકે, ત્યારે જે છે એમને જીવન સાથી એટલે કે એમના જે પતિ અથવા તો પત્ની હશે તેમને આ જે છે યોજના ચાલુ રાખવા માટે હકદાર બને છે. ઓકે, તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે લાભાર્થીઓ જે છે આમાં ભાગ નથી લઈ શકતા તેમની વાત કરીએ તો કોણ આમાં ભાગ નથી લઈ શકતું તો બંધારણીય હોદ્દાના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો છે. પછી બંધારણ હોદ્દા એટલે કે જે આપણે સરકારી નોકરી કરતા હોય તેની વાત છે. ઓકે, કેન્દ્ર રાજ્ય સરકારમાં ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્ય મંત્રીઓ છે. ઓકે, છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભરનારા તમામ વ્યક્તિઓ છે એટલે કે ટેક્સ ભરનારા લોકોને આમાં રહી શકે. ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર જે છે એમ પણ આમાં ભાગ નહીં લઈ શકે. ઓકે, પંચાયતના અધ્યક્ષ પણ નહીં. તમામ સંસ્થાકીય જમીન ધારકો છે. પછી NPS જેવી જે અન્ય સ્કીમ છે, ઓકે, નેશનલ પેન્શન સ્કીમ છે, એમાં કોઈ મતલબ ઓલરેડી હોય, ઓકે, તો એમાં જે છે વૈધાનિક સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં જે આવેલા નાના અને સીમાંત ખેડૂતો છે તો એની અંદર નહીં ભાગ લઈ શકે. ઓકે, આપણે થોડા દિવસ પહેલા જે NPS વિશે પણ ડિટેલમાં વાત કરેલી. ઓકે,
હવે જે ખેડૂતોએ પ્રધાનમંત્રી શ્રમ યોગ માનધન જે છે એની અંદર અને જે પ્રધાનમંત્રી વેપાર માનધન જે વિકલ્પ પસંદ કર્યો હોય તો એ લોકો પણ આની અંદર ભાગ નહીં લઈ શકે. ઓકે, તો આ થઈ ગયું આપણે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. ઓકે, હવે આગળ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? ઓકે, આ મોડલ ક્વેશ્ચન છે, આ પૂછાયેલો નથી. ઓકે, જીપીએસસી નો નથી. ઓકે, હવે આનો આન્સર જોઈએ તો આ યોજના 2019માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો 6 ઓગસ્ટ 2024 સુધીમાં કુલ 23.38 લાખ ખેડૂતો આ યોજનામાં જોડાયા છે. 60 વર્ષથી ઉંમર પછી આ યોજના હેઠળ જે લઘુત્તમ એશ્યોર્ડ પેન્શન જે છે એ દર મહિને 3000 રૂપિયાનું છે અને આ યોજના જે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત થાય છે. ઓકે, તો આમાંથી કયો આન્સર આવશે? ઓકે, ABCD. ઓકે, તો આપણે અત્યારે જોયું કે જે આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એના દ્વારા નહીં પણ આપણે LIC દ્વારા જે છે આ યોજના સંચાલિત કરવામાં આવી રહી છે. ઓકે, તો આપણે જે ચોથું છે એ જે ખોટું બનશે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. સૌર પ્રોજેક્ટને સમર્થન આપવા માટે ટ્રસ્ટ ફંડ. તો મિગા એટલે કે મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી અને ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ એમને જે સાથે મળીને સૌર પ્રોજેક્ટને સમર્થન આપવા માટે ટ્રસ્ટ ફંડની સ્થાપના કરશે. ઓકે, હવે આના માટે મેં કોઈ ક્વેશ્ચન નથી મૂક્યા. ઓકે, હવે નિપુણતાના સંયોજનની વાત કરીએ તો ISA જે છે તકનીકી કુશળતા પૂરી પાડશે અને મિગા જે છે તે ધિરાણની એકત્રિત કરવાની ક્ષમતા સાથે જોડે છે. ઓકે, તો આ બંને સાથે મળીને કામ કરશે. ઓકે, આનો ઉદ્દેશ્ય જે છે અત્યાધુનિક જે સૌર તકનીકી જે આપણે જોવા મળે છે તો એના સહિત સૌર ઉર્જાના વૈશ્વિક સ્વીકારને વેગ આપવાનો છે. એટલે કે વિશ્વમાં આપણે જે સૌર એનર્જી છે આપણે એનો વધારે વધારે આપણે વેગ પહોંચાડી શકીએ એટલે કે લોકો યુઝ કરે એનો, તો એના માટે આપણે કામ કરવાનું છે. ઓકે, હવે આમાં સબ સહારન આફ્રિકા અને વૈશ્વિક વિસ્તરણ માટેની યોજના સાથે આ કામ કરશે. ઓકે, હવે સબ સહારન આફ્રિકા એટલે બધાને ખબર છે કે આપણે જે સહારા રણ છે તો એની જે ઉપરનો અને નીચેનો ભાગ છે ઇજીપ્ત વાળો વિસ્તાર છે. ઓકે, આપણે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે. ઓકે, તો આવા બધા જે આપણે દેશો છે. ઓકે, તો તેનો સમાવેશ આની અંદર થાય છે. ઓકે, ભંડોળની વાત કરીએ તો ISA જે છે એ 2 મિલિયન બીજનું નિધિકરણ કરશે આની અંદર. ઓકે, અને જે સુવિધા છે એના માટે 10 મિલિયન એકત્ર કરવાનો ધ્યેય રાખવામાં આવે છે. ઓકે, તો આટલું છે આના ટાર્ગેટ છે. ઓકે, હવે પ્રથમ કાર્યક્રમની વાત કરીએ તો ISA જે છે વૈશ્વિક સૌર સુવિધા એટલે કે આપણે ગ્લોબલ સોલર ફેસિલિટી માટે એની ગેરંટી ઘટક તરીકે આફ્રિકામાં પ્રોજેક્ટ્સના માટે 200 મિલિયન એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ઓકે, પછી જે GSF છે એના ધ્યેયમાં આફ્રિકન અંડરસર્વડ જે સેગમેન્ટ છે. ઓકે, જે મતલબ આફ્રિકામાં જેમાં આપણે વીજળી પણ નથી મળતી જે આપણે દેશોમાં. ઓકે, તેમને ચૂકવણીની ગેરંટી વીમા અને રોકાણ ભંડોળ દ્વારા સૌર રોકાણોને ઉત્પ્રેરિત કરવાનો છે. ઓકે, મહત્વની વાત કરીએ તો રિસ્ક મિટિગેશન કરવાનું છે. તો ISA જે છે એમના સભ્ય દેશોમાં જે સૌર પ્રોજેક્ટ છે એમના વિકાસને ટેકો આપવા માટે ખર્ચ અસરકારક જોખમ ઘટાડવા માટેના સાધનો પૂરા પાડશે. હવે કેવા સાધનો પૂરા પાડશે? તો કે જે ગેરંટી થઈ ગઈ, ચૂકવણીની ગેરંટી થઈ ગઈ, વીમા થઈ ગયા, રોકાણના ભંડોળ થઈ ગયા, તો આ બધી જે આપણે સાધનો છે પૂરા પાડશે. ઓકે, રોકાણને કેવી રીતે આકર્ષે? તો પ્રથમ નુકસાનના સાધનો અને પુનઃ વીમાના ક્ષમતાના સહિત જે રાહત દરે ધિરાણ આપીને ખાનગી રોકાણકારોને આપવામાં આવશે. ઓકે, મતલબ આકર્ષવામાં આવશે જે ખાનગી રોકાણકારો છે જે આપણે સોલર એનર્જી છે એમાં મતલબ જે ડેવલપમેન્ટ માટે જે છે એ ખાનગી રોકાણકારો આવે અને એમાં પૈસા ઇન્વેસ્ટ કરે અને તેમનું પાછું રિફંડ પણ મળશે એની પણ ગેરંટી આપવામાં આવશે. ઓકે, એના માટે ખર્ચ ઘટાડવા માટે મદદ કરે છે અને ઓછી સેવા ધરાવતા જે પ્રદેશો છે એમાં ઉર્જાના તફાવતને બંધ કરે છે એટલે કે ઓછું કરે છે. ઓકે, તો આ રીતે જે છે આની અંદર કાર્ય કરવામાં આવશે. ઓકે, હવે આપણે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની વાત કરીએ તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, પૂછાતા હોય છે આમાંથી ક્વેશ્ચન. ઓકે, તો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ છે તો એના જે COP21 છે પેરિસમાં 2015માં થયું હતું તેના ખાતે ભારત અને ફ્રાન્સ દ્વારા આ જે છે સ્ટાર્ટ કરવામાં આવેલું. તો આ ખાસ યાદ રાખો, આખી લાઈન જે છે ઇમ્પોર્ટન્ટ છે. ભારત અને ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું. ક્યારે? તો COP21 જે પેરિસમાં 2015માં થઈ હતી ત્યારે. અને શેનું હતું? તો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો આ હતું ત્યારે આપણે જે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ એની સ્ટાર્ટ કરવામાં આવેલું. ઓકે, તેના સભ્ય દેશ તરીકે સૌર ઉર્જા ટેકનોલોજીથી વધુ જમાવટ અને ઉર્જા સંક્રમણને ચલાવવા માટે એક ક્રિયાલક્ષી સભ્ય સંચાલિત અને સહયોગી પ્લેટફોર્મ બનાવવાનું હતું. ઓકે, અને આ જે છે મેઇન તો આપણા જે મતલબ પહેલું એવું છે જેનો આપણે હેડક્વાર્ટર જે છે ઇન્ડિયામાં જોવા મળે છે. હવે કઈ જગ્યાએ આનું હેડક્વાર્ટર જોવા મળે છે તે તમારે કહેવાનું છે. ઓકે, હવે આનો ઉદ્દેશ્ય થાવર્ડ 1000. ઓકે, તો આ જે છે વ્યૂહરચના દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે આની અંદર. ઓકે, તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે આનો ઉદ્દેશ્ય. ઓકે, હવે 2030 સુધીમાં આનો ટાર્ગેટ છે કે સૌર ઉર્જાના સોલ્યુશનમાં $1000 બિલિયનનું રોકાણ એકત્રિત કરવું. ઓકે, ત્યારબાદ બીજો ટાર્ગેટ છે કે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરતા 1000 મિલિયન લોકોને સ્વચ્છ ઉર્જા જે છે પ્રોવાઈડ કરવી અને 1000 ગીગાવોટ્સ જેટલું જે આપણે સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવી. ઓકે, તો આ જે છે એ હજાર ઓકે એવી રીતના થાવર્ડ્સ 1000. ઓકે, તો આ રીતે જે છે વ્યૂહરચના બનાવવામાં આવી છે. ઓકે, આનો ઉદ્દેશ્ય છે. ઓકે, સભ્યપદની વાત કરીએ તો ભારત સહિત 100 દેશો જે ISA ફ્રેમવર્ક છે એના કરારને બહાલી આપી છે. ઓકે, અને UN ના તમામ જે સભ્ય દેશો છે એમાં જોડાવા માટે પાત્ર છે. ઓકે, 2020માં જે ISA ફ્રેમવર્કના કરારમાં સુધારો કરવામાં આવ્યો. ઓકે, કેમ સુધારો કરવાની જરૂર પડેલી?
કેમ કે આની અંદર પહેલા શું હતું કે જે આપણે જે વિષુવવૃત્ત છે અને કર્કવૃત્ત છે, ઓકે, તો એ બંનેની વચ્ચે જે આપણે સોરી વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત છે, ઓકે, મકરવૃત્ત છે, કર્કવૃત્ત છે અને વિષુવવૃત્ત છે, ઓકે, તો તેની વચ્ચેનો જે આટલા દેશો છે, ઓકે, તે લોકોને આની અંદર મોસ્ટલી આવરી લેવામાં આવતા હતા, જ્યારે ઉપરના જે દેશો છે તેમને પણ નહીં, ને નીચેના જે દેશો છે દક્ષિણ ધ્રુવમાં જોવા મળે છે તેવા દેશોને પણ આની અંદર એડ નતા કરવામાં આવ્યા, પણ અત્યારે જે છે એવું કહેવામાં આવે છે કે મોસ્ટલી બધા દેશોને આવરી લેવામાં આવશે આની અંદર, ઓકે. હવે મિગાની વાત કરીએ તો મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી છે, વિશ્વ બેંકનો જૂથનો એક ભાગ છે, તો આ ખાસ યાદ રાખવું, ઓકે. રોકાણકારો અને જે ધિરાણકર્તાઓ છે એમને ગેરંટી એટલે કે પ્રદાન કરીને જે વિકાસશીલ દેશોમાં ક્રોસ બોર્ડર રોકાણને પ્રોત્સાહન આપે છે, એટલે કે એક દેશમાંથી આપણે બીજા દેશમાં જો રોકાણ કરવું હોય, ઓકે, તો તેના માટે પણ સહાય કરે છે, ઓકે. ભારત જે છે આનો સભ્ય છે, ઓકે. હવે આગળ વાત કરીએ સુગમ્ય ભારત એપ, ઓકે, તો સત્તાવાર ડેટા અનુસાર સુગમ્ય ભારત મોબાઈલ એપ્લિકેશન દ્વારા 2021માં તેની શરૂઆત થઈ ત્યારથી એક્સેસિબિલિટી સંબંધિત 1400 થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે, અને જેમાંથી 75% જેટલી જે છે એ ઉકેલાઈ ગઈ છે, ઓકે. હવે આ ઇમ્પોર્ટન્ટ બને છે સુગમ્ય ભારત એપ, ઓકે, કેમ કે એપ છે અને ડિસેબલ પર્સન એટલે કે જેમના દ્વારા ચલાતું ના હોય અથવા તો બીજી કોઈ તકલીફ થતી હોય, ઓકે, તો તેના માટે આપણે જોવા મળે છે, ઓકે. હવે પહેલની વાત કરીએ આની અંદર તો સામાજિક ન્યાય સશક્તિકરણ મંત્રાલય છે, તો આની હેઠળ જે આવતું ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ ધ પર્સન વિથ ડિસેબિલિટીઝ છે, ઓકે, તો તેના દ્વારા જે છે આ શરૂ કરવામાં આવ્યું છે, તો આ જે છે ડિપાર્ટમેન્ટ યાદ રાખવું, ઓકે. હવે અપંગ લોકોને અને વૃદ્ધોને મદદ કરવા માટે રચાયેલું છે આ જે છે, ઓકે. વપરાશકર્તાઓને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને ઇમારતોમાં જે સુલભ સમસ્યાઓની જાણ કરવાની મંજૂરી આપે છે, ઓકે. એટલે કે આ શું કરશે કે ધારો કે કોઈ મેટ્રો સ્ટેશન છે, ઓકે, તો એ જગ્યા પર આપણે જે મતલબ આપણે લિફ્ટ છે તો ઓલરેડી તો છે જ, ઓકે, પણ એની સાથે સાથે આપણે બીજી કઈ એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ, જેમ કે આપણે આપણે શું કહેવાય સ્લોપ જેવું પ્રોવાઈડ કરી દઈએ, જેથી આપણે જે ગબડવાવાળી જે મતલબ કોઈના દ્વારા ચલાતું નહીં તો તેમની જે ખુરશી હોય છે, ઓકે, તો તેના પર બેસીને એ પણ આપણે લઈ જઈ શકીએ છીએ, તો એ રીતે આ કામ કરે છે, ઓકે. હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો એવી રીતે મતલબ બીજી જે તકલીફ હોય છે તેને આપણે સોલ્યુશન કરવાનું કામ કરે છે આ જે એપ છે તેના દ્વારા, ઓકે. મતલબ આમાં કમ્પ્લેન કરવામાં આવે છે, તેમાં આપણે મોસ્ટલી જે છે એ પ્રોબ્લેમ છે જે અમને થતી હોય તે જે છે એનું સોલ્યુશન આપવામાં આવે છે, ઓકે. હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો મુદ્દા જે છે એમાં ગૂગલ નકશાનો ઉપયોગ કરીને જે સાર્વજનિક સ્થળો છે એમાં એક્સેસિબિલિટી સમસ્યાઓને કેપ્ચર કરવાનું છે અને જાણ કરવાનું છે. હવે જે જાણ કેવી રીતના કરવાનું છે કે જે સાર્વજનિક સ્થળો છે અને એક્સેસિબિલિટી સમસ્યાને ઓળખવા માટે જીઓટેગ કરેલા ફોટા અપલોડ કરવાના છે, ઓકે. હવે જીઓટેગ એટલે બધાને ખબર જ છે કે જે આપણે મોસ્ટલી જ્યારે બેંકમાં લોન પણ આપતા હોય છે કોઈ કંપનીને, મોટી કંપની હોય જેમાં ઓલરેડી મતલબ આપણે જે પરિવહન અથવા તો મતલબ જે કામ કરતા જે આપણે જે વાહનો છે, ઓકે, જેમ કે ટ્રેક્ટર થઈ ગયું ને બધા જે સામાનો છે, ઓકે, જે મતલબ વાહનો છે, ઓકે, તો તેમને પણ જીઓટેગ કરવામાં આવે છે, જેથી જે મતલબ એ સુનિશ્ચિત કરે છે કે જે મતલબ જો કંપનીથી પૈસા પે નહીં થાય, ઓકે, જો લોન નહીં ચૂકવાય, ઓકે, તો એ વસ્તુ લઈને ભાગી ના જાય, કેમ કે કંપની તો લઈને નથી ભાગી જવાના, પણ આપણે જે શું કહેવાય વાહનો છે એ તો લઈને ભાગી શકે છે, તો એને કારણે જે છે એમને પણ જીઓટેગ કરવામાં આવે છે કે જેથી એની લાઈવ લોકેશન છે આપણે જાણતા રહીએ, ઓકે, જે બેંકની છે એ લાઈવ લોકેશન મળ્યા કરે, ઓકે, એને કારણે જે છે જીઓટેગિંગ કરવામાં આવે છે, ઓકે. જીઓટેગ કરવાનો આ ફાયદો છે, અને પ્લસ આપણે મતલબ એ હવે આ એપમાં આપણે જીઓટેગ કરી દઈશું તો એ લોકોને પણ ખબર પડશે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આપણે કામ કરવાનું છે, કઈ રીતે, ઓકે. હવે ભારતમાં એક્સેસિબિલિટી સમસ્યાઓનો સામનો કરતી કોઈ પણ વ્યક્તિ હોય એમને એપ્લિકેશન પર ચિંતા ફરિયાદ રજૂ કરી શકે છે, ઓકે. અને માત્ર ઇમારતો, પરિવહન પ્રણાલીઓ, આઈસીટી એટલે કે વેબસાઇટ્સ અને ટીવી જોવામાં સંબંધિત જે સુલભતા સંબંધિત મુદ્દાઓ છે એમને રજીસ્ટર કરી શકાય છે. હવે આમાં તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટ કનેક્શન ટેકનોલોજીસ છે, ઓકે, ઓકે, તો એમાં મતલબ વેબસાઇટ્સ અને ટીવી જોવાની કેવી રીતે આપણે સોલ્યુશન લાવી શકીએ, ઓકે. હવે ટીવી જોવામાં તમને ખ્યાલ હોય તો જે પહેલા છે હવે સબટાઇટલ કોઈ જગ્યાએ જોવા નથી મળતા, પણ હવે જેટલી પણ મોસ્ટલી મૂવી હોય છે તેમના આપણે સબટાઇટલ્સ જોવા મળે છે, ઓકે. તો જેમને મતલબ સંભળાતું નહીં તેવા લોકો એટલીસ્ટ સબટાઇટલનો યુઝ કરીને ટીવી તો જોઈ શકે છે, ઓકે. તો એવા મતલબ ઇનિશિયેટિવ્સ લેવામાં આવે છે જેથી આપણે ઇઝીમાં ઇઝી જે આવા લોકો જે આપણે દિવ્યાંગ લોકો છે તેમને આપણે વધારેમાં વધારે હેલ્પ કરી શકીએ, એમની જે જીવન છે ઓલરેડી ટફ જ હોય છે, ઓકે, તો તેને આપણે ઇઝી બનાવી શકીએ છીએ, ઓકે. હવે નેક્સ્ટ આપણે ફરિયાદ પ્રક્રિયાની વાત કરીએ તો ફોટા અપલોડ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે, ઓકે. હવે ભાવિ ઉન્નતિકરણની વાત કરીએ તો આની અંદર સરકાર જે છે AI ક્ષમતાનો ઉપયોગ કરશે અને એપ્લિકેશનને ફરીથી ડિઝાઇન કરવાની યોજના ધરાવે છે. અપગ્રેડ કરેલ જે સંસ્કરણ છે એમાં AI સંચાલિત ચેટબોટ હશે અને બહુભાષી ઇન્ટરફેસનો સમાવેશ કરવામાં આવશે, ઓકે. અને આની જે AI સક્ષમ જે એપ્લિકેશન હશે એના માટે NGO મિશન એક્સેસિબિલિટી અને સંશોધન સંસ્થા iSTEM જે છે એની સાથે સહયોગ કરવામાં આવશે, ઓકે. તો આ જે છે આપણું થઈ ગયું સુગમ્ય ભારત એપ. તો હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ઉકાઈ ડેમ. તો તેના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને પગલે જે ઓફિશિયલ્સ છે તેમને તાજેતરમાં ઉકાઈ ડેમમાંથી 1.19 લાખ ક્યુબિક જે છે પાણી છોડી દીધેલું, જેમાંથી ડેમમાં પાણીનું સ્તર જે છે 345 ફૂટના જોખમના નિશાનથી માત્ર 5 ફૂટ જેટલું નીચે ઉતર્યું હતું, ઓકે. હવે
ઉકાઈ ડેમ વિશે જોઈએ તો તાપી નદી પર બાંધવામાં આવેલું છે, બધાને ખબર જ છે. ઓકે, સરદાર સરોવર ઉપર બીજું સૌથી મોટું જળાશય છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો, બીજું સૌથી મોટું જળાશય છે. ઓકે, વલ્લભ સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે અને 1972 માં બનાવવામાં આવેલું. સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ એનો હેતુ હોય છે. હવે આપણા ઇન્ડિયામાં જેટલા પણ આપણે મતલબ કોઈ પણ જગ્યાએ જ્યારે ડેમ બાંધવામાં આવતો હોય છે ત્યારે આ જે છે એનો હેતુ હોય છે. એક તો સિંચાઈ કરવાનો, વીજ ઉત્પાદન કરવાનું અને જે પૂર નિયંત્રણ પણ કરી શકાય, પૂર નિયંત્રણ પણ કરવામાં આવે છે, એના માટે પણ ડેમ બનાવવામાં આવતા હોય છે. આ ખાસ યાદ રાખો. ઓકે, હવે સંગ્રહ ક્ષમતાની વાત કરીએ તો ગુજરાતના અન્ય તમામ જે હાલના બંધો છે એની કુલ ક્ષમતાના લગભગ 46% જે છે આ જોવા મળે છે આની ક્ષમતા. ઓકે, આટલો કેચમેન્ટ એરિયા છે. ઓકે, હવે તમે જોઈ શકો છો ઉકાઈ ડેમ જે છે આપણે ગુજરાતમાં અહીંયા આવેલો છે. ઓકે, આપણે સરખી રીતે જોઈએ તો આ છે આપણું ઉકાઈ ડેમ. ઓકે, આ છે આપણે મહારાષ્ટ્રની જે બોર્ડર છે એની જોડે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, અને આ જે છે પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી પણ જોવા મળે છે આની. ઓકે, હવે આગળ વાત કરીએ પાણીનો ફેલાવો તો આટલા હેક્ટરમાં ફેલાયેલ છે. ક્ષમતા જોઈએ તો ભાખરા નંગલ ડેમ જેટલી જ છે. ઓકે, અર્થ કમ ચણતર બંધ છે. ઓકે, કોન્ક્રીટ ડેમ અથવા તો અર્થ કમ કોન્ક્રીટ ડેમ જે છે કહેવામાં આવે છે. આટલી એની જે સ્પેસિફિકેશન છે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે તાપી નદીની વાત કરીએ તો દ્વીપકલ્પીય જે ભારતની મુખ્ય નદીઓમાંની એક છે. ઓકે, પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, બધાને ખબર છે. એની સાથે નર્મદા અને મહીસ છે. ઓકે, નદીનું વહેણની વાત કરીએ તો ગાડવેલ હિલ્સ, મધ્ય ડેકન ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ મધ્ય પ્રદેશ. ઓકે, તો આવી રીતે જે છે આનો જે છે આપણે કેચમેન્ટ એરિયા છે. ઓકે, પ્રવાહનો માર્ગની વાત કરીએ તો સાતપુરા પર્વતમાળાની વચ્ચે છે. પશ્ચિમ તરફમાં જોઈએ તો જલગાંવ ઉચ્ચ પ્રદેશ આવેલો છે મહારાષ્ટ્રમાં, અને જે સુરતના જે મેદાન જે છે એનાથી ખંભાતના અખાત સુધી જોવા મળે છે. ઓકે, અને 700 કિલોમીટર સુધી એની લંબાઈ છે. ઓકે, હવે તમે જોઈ શકો છો આ છે આપણી તાપી નદી. ઓકે, હવે એની અંદર ઘણી બધી નદીઓ આવે છે, જેમ કે આપણે મોના થઈ ગઈ. ઓકે, પછી જે અંજનજની થઈ ગઈ. ઓકે, ધુલે થઈ ગઈ, પછી પ્રાંજરા થઈ ગઈ. ઓકે, તો આ બધી અલગ અલગ જે નદી જોવા મળે છે, પુરિયા થઈ ગઈ. ઓકે, આ બધી નદી જોવા મળે છે અને જે ખંભાતના અખાતમાં અરેબિયન સીમાં જાય છે. ઓકે, હવે હા, ખંભાતના અખાતમાં ને. ઓકે, હવે આગળ વાત કરીએ લગભગ 65,145 કિલોમીટર સ્ક્વેર જેટલો મહારાષ્ટ્રમાં જે છે આનો એરિયા છે. એટલે કે સૌથી વધારે જે એરિયા છે આપણે મહારાષ્ટ્રમાં વધારે છે ગુજરાત કરતા. ઓકે, તમે જોઈ શકો છો આટલો જ ગુજરાતનો એરિયા છે મોસ્ટલી. ઓકે, અને મહારાષ્ટ્રમાં મોસ્ટલી આપણે એરિયા કવર થાય છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આટલા વિસ્તારમાં ફેલાયેલી છે. ઓકે, બેસિનની સીમાઓની વાત કરીએ તો ઉત્તરમાં જે છે સાતમાળા પર્વતમાળા આવેલી છે. ઓકે, હવે આ જોઈએ એના પહેલા આપણે મતલબ ફિગરમાં જોઈ લે કે કેવી રીતના છે. ઓકે, તો હવે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ઉત્તરથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ઉત્તરથી દક્ષિણ તરફ જઈશું. ઓકે, તો ઉત્તરમાં જે આપણે સૌથી પહેલા વિંધ્ય પર્વતમાળા જોવા મળે છે. ઓકે, આ બધાને ખબર છે વિંધ્ય પર્વતમાળા જોવા મળે છે. ત્યારબાદ છે આપણે નર્મદા નદી જોવા મળે છે અહીંયા વચ્ચે. ઓકે, અહીંયા નર્મદા નદી વિંધ્યા પછી આવે છે ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ તો. ઓકે, ત્યારબાદ છે આપણે જે સાતપુડા જે પર્વતમાળા આવે છે. ઓકે, સાતપુડા જે પર્વતમાળા કહે છે, સાતમાળા આપણે સાતમાળા પણ કહીએ છીએ, સાતમાલા પણ કહેવામાં આવે છે. ઓકે, તો એ જે છે એની અંદર આપણે જે મૈકાલ હિલ્સ જે આવેલ છે. ઓકે, જેમાંથી આપણી નર્મદા નદી વહેતી હોય છે. ઓકે, અને નર્મદા નદી વહેશે પછી આ બાજુ આપણે સોન નદી જાય છે, અને ત્યારબાદ આપણે મહાનદી જે છે આપણે પશ્ચિમ તરફ વહેતી હોય છે બંને નદીઓ. ઓકે, ત્યારબાદ છે આપણી જે આપણે સાતપુડા જે રેન્જ થઈ ગઈ. ઓકે, અને ત્યારબાદ છે આપણે તાપી નદી આવે છે. ઓકે, તો અહીંયા જે છે તાપી નદી આવશે. ઓકે, અને ત્યારબાદ છે અહીંયા અજંતા જોવા મળે છે, અને ત્યારબાદ અહીંયા જે છે આપણે જે સાપુતારાની જે પર્વતમાળા છે એ પણ જોવા મળતી હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણે સિક્વન્સ. ઓકે, તો આ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે કેમ કે આ પૂછાયેલું જ છે એમ તો એકવાર. ઓકે, હવે આગળ વાત કરીએ તો આ થઈ ગયું. ઓકે, તો ઉત્તરમાં છે આપણી સાતમાળા પર્વતમાળા. ઓકે, તમે જોઈ લીધું. ઓકે, આપણે ઉત્તરમાં છે. ઓકે, દક્ષિણની વાત કરીએ તો અજંતા અને સાપુતારા જે પર્વતમાળા છે. ઓકે, અને પૂર્વમાં જે મહાદેવની પર્વતમાળા, સોરી અહીંયા મહાદેવની પર્વતમાળા રીતે આટલે કસે આવેલી છે મહાદેવની પર્વતમાળા. ઓકે, તો આ થઈ ગઈ આપણે મહાદેવની પર્વતમાળા. ઓકે, ને આ છે આપણે મૈકાલની પર્વતમાળા. ઓકે, મૈકાલ હિલ્સ જે કહીએ છીએ. ઓકે, હવે આ થઈ ગયો. કે સમાંતર નદીની વાત કરીએ તો નર્મદા નદી લગભગ સમાંતર વહે છે, આપણે જોઈ લીધું. ઓકે, સાતપુરા પર્વતમાળાથી અલગ પડે છે. ઓકે, હવે આને સાતપુરા જે પર્વતમાળા જોવા મળે છે આ બંનેની વચ્ચે. કે નર્મદા નદી અને જે તાપી નદી છે એની વચ્ચે આપણે સાતપુરા પર્વતમાળા જે છે જોવા મળે છે. આ બધાને મતલબ મોસ્ટલી ક્વેશ્ચન આ પૂછાતો હોય છે. ઓકે, યાદ રાખો. ઓકે, હવે પ્રાકૃતિક અવરોધની વાત કરીએ તો તાપ્તી અને જે નર્મદા નદી છે ખીણો જે છે એ સાતપુરા પર્વતમાળા સાથે ઉત્તર અને દ્વિકલ્પીય ભારત વચ્ચે અવરોધ બનાવે છે. ઓકે, હવે પૂર્ણ, ગિરિયા, પાંજરા, વાઘુર, બોરી અને આનેરી જે નદી છે તો આ જે છે આની અંદર વહે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સાયબર સુરક્ષા પહેલ. હવે આ ટોપિક છે ઘણો લાંબો છે કેમ કે આની અંદર ઘણું બધું ડિસ્કસ કરવાનું છે. મતલબ નવી જે પહેલ છે પ્લસ એની સાથે આપણે જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે 13. ઓકે, તો આની અંદર ઘણા બધા ક્વેશ્ચન છે. ઓકે, તો તેના વિશે પણ વાત કરશું. સો આપણે સ્ટાર્ટ કરીએ આ ટોપિક. ઓકે, તો કેન્દ્રીય ગૃહ પ્રધાને તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C જે છે એના પ્રથમ સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને સાયબર ક્રાઇમના જે નિવારણ માટે મુખ્ય પહેલ શરૂ કરી હતી. ઓકે, હવે આની અંદર સૌપ્રથમ વાત કરીએ સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર. ઓકે, તો આ જે છે આની અંદર સ્થાપવામાં આવ્યું છે. એની અંદર તો કે સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટર સેન્ટર છે એની હેઠળ જ
આજે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર જે છે એની સ્થાપના કરવામાં આવી છે. ઓકે, હવે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર છે નવી દિલ્હી. ઓકે, તેની જગ્યા મતલબ આની જગ્યાએ જ એની જગ્યા પર નહીં, એની અંદર જ આ સ્થાપવામાં આવી છે. ઓકે, હવે સહભાગીઓ કોણ કોણ છે આની અંદર? તો કે મુખ્ય જે બેંકો છે, નાણાકીય મધ્યસ્થીઓ છે, ચૂકવણી એગ્રીગેટર્સ છે, ટેલિકોમ સેવા પ્રદાતાઓ છે, આઈટી મધ્યસ્થીઓ છે, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના કાયદા અમલીકરણ એજન્સીઓ છે, લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે કહીએ છીએ આપણે. ઓકે, એમના જે પ્રતિનિધિઓ છે તો તેમના દ્વારા આ જે છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ઓકે, હવે હેતુઓની વાત કરીએ તો ઓનલાઈન જે નાણાકીય ગુનાઓનો સામનો કરવા માટે અને તાત્કાલિક જે કાર્યવાહી અને સીમલેસ સહકાર આપવા માટે આનો જે છે આનો હેતુ છે મેઇન. ઓકે, મહત્વની વાત કરીએ તો સહકારી સંવાદનું ઉદાહરણ આપે છે. ઓકે, આમાં સહકારી સંવાદ કામ કરે છે એટલે કે આટલા બધા જે એક સાથે મળીને કામ કરશે એટલે આપણે એને એક રીતે સહકારી સંવાદ તરીકે કહી શકીએ છીએ કે કાયદાના અમલીકરણ માટે. ઓકે, તો આવા શબ્દ તમે યાદ રાખી શકો છો કોના માટે યુઝ થયો છે. ઓકે, હવે સમન્વય પ્લેટફોર્મ, તો આ જે છે જોઈન્ટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફેસિલિટી સિસ્ટમ છે. ઓકે, તેનું નામ છે સમન્વય પ્લેટફોર્મ. આ સમન્વય પ્લેટફોર્મ નામ છે. ઓકે, ગુજરાતીમાં જ છે. ઓકે, હવે વેબ આધારિત મોડ્યુલ છે આ. ઓકે, સમગ્ર દેશમાં જે સાયબર ક્રાઇમ છે, ડેટા શેરિંગ છે, ક્રાઇમ મેપિંગ, ડેટા એનાલિસિસ, સહકાર સંકલન પ્લેટફોર્મના જે ડેટા રિપોઝિટરી માટે એક વન સ્ટોપ પોર્ટલ તરીકે કામ કરે છે. એટલે કે આટલા બધા જે વસ્તુઓ છે તેને આપણે એક જ જગ્યાએ ભેગું કરવાનું કામ કરશે આ પોર્ટલ છે જેનું નામ છે સમન્વય પ્લેટફોર્મ. ઓકે, ત્યાર પછી સાયબર કમાન્ડો પ્રોગ્રામ, તેની અંદર શું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને પોલીસના જે કેન્દ્રીય પોલીસ સંગઠનો છે. ઓકે, તેમનો પ્રશિક્ષિત જે આપણે સાયબર કમાન્ડો છે એની વિશેષ પાંખની સ્થાપના કરશે. ઓકે, તે શું કરશે તો કે જે સાયબર સુરક્ષા અને લેન્ડસ્કેપમાં કાઉન્ટર ધમકીઓ છે તે મતલબ કાઉન્ટર કરશે જે ધમકીઓ આપવામાં આવી છે તો મતલબ ધમકીઓ ઇન ધ સેન્સ ડેન્જર છે તે. ઓકે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રીય એજન્સીઓ અને જે ડિજિટલ જગ્યા સુરક્ષિત કરવામાં સહાય કરે છે. ઓકે, જેમ કે મતલબ આપણે જે ઇમ્પોર્ટન્ટ જગ્યા જેમ કે આપણે મિલિટરીની કોઈ વસ્તુ હોય. ઓકે, મિલિટરી જે સંસ્થાઓ છે. ઓકે, તે એમનું જે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે ડેટાઝ હોય આપણે ગવર્મેન્ટના પણ હશે. ઓકે, ડેટા તે બધાને આપણે સુરક્ષિત કરવા માટે જે સાયબર કમાન્ડો જે છે એ પ્રોગ્રામ સ્ટાર્ટ છે. ઓકે, હવે આગળ સસ્પેક્ટ રજિસ્ટ્રી છે જેમાં છેતરપિંડી જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવવો અને બેંકો નાણાકીય મધ્યસ્થીઓ સાથે મળીને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને આધારે ઓળખકર્તાઓની રજિસ્ટ્રી બનાવે. ઓકે, તો આ બધું બનાવવામાં આવશે આની અંદર. ઓકે, પછી ઇન્ડિયા સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C ની વાત કરીએ. ઓકે, તો એ જે છે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, આપણે ડિફેન્સ મિનિસ્ટ્રી નથી, ગૃહ મંત્રાલય છે. ઓકે, નવી દિલ્હીમાં આવેલું છે. કે નાગરિકો માટે સાયબર ક્રાઇમના મુદ્દાઓનો સામનો કરવામાં આવે છે અને વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે અને હિત ધારકો છે તેમના સંકલનનું સુધારનું કાર્ય કરે છે. ઓકે, નોડલ પોઈન્ટની વાત કરીએ તો આપણે જે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં કેન્દ્રીય બિંદુ તરીકે કામ કરે છે. હવે કેન્દ્રીય બિંદુ તરીકે આપણે મોસ્ટલી જે છે સર્ટીનને ગણવામાં આવે છે. ઓકે, હવે સંશોધન અને વિકાસની વાત કરીએ તો સમસ્યાઓ અને જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીની જરૂરિયાતોને ઓળખે છે અને નવી તકનીકો અને ફોરેન્સિક સાધનો માટે જે શૈક્ષણિક સંસાધનો છે અને સંસ્થાઓ છે એમને સહયોગ કરે છે. ઓકે, એટલે કે જે આપણે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ છે તેમને હેલ્પ કરવામાં આવે છે આના દ્વારા. ઓકે, I4C દ્વારા. હવે ઉગ્રવાદી અને આતંકવાદી જૂથો સામે જે એના દ્વારા જે સાયબર સ્પેસનો દુરુપયોગ કરાય છે તેને પણ અટકાવવાનું કાર્ય કરે છે. ઓકે, આપણે સાયબર સ્પેસ વિશે પણ આપણે એકવાર ડિસ્કસ કરેલું છે. કે હવે બીજી વખત આવી કોઈ ન્યૂઝ હશે. હવે ઓલરેડી આની અંદર ઘણા બધા ટોપિક છે એટલે મેં આને ઇન્ક્લુડ નથી કર્યું જે સાયબર સ્પેસ વાળું છે તેને. ઓકે, હવે બદલાતી જે તકનીકો છે અને આંતરરાષ્ટ્રીય જે સહકાર સાથેની જે તાલમેલ રાખવા માટે સાયબર કાયદાઓનું સુધારાનું સૂચન કરે છે. ઓકે, અન્ય દેશો સાથે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીઝીસ છે અને એના સંબંધિત જે પ્રવૃત્તિ છે એને સંકલન કરવાનું પણ કાર્ય કરે છે. એટલે કે આપણે ઇન્ટરનેશનલી કામ કરવામાં આવે છે મ્યુચ્યુઅલ ટ્રીટીઝ દ્વારા. ઓકે, હવે આગળ આની અંદર જે ઘટકો છે આટલા બધા છે એમાં જે નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિસિસ યુનિટ છે. ઓકે, એનાલિસિસ યુનિટ છે એટલે શું કરશે તો એનાલિસિસ કરવાનું કામ કરશે. ઓકે, નિયમિતપણે જાણ કરવાનું કાર્ય કરશે. ઓકે, સાયબર ક્રાઇમ જે સંબંધિત હોય છે. ઓકે, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે જેમાં આપણે નાગરિકો છે 24/7 આ પ્લેટફોર્મ યુઝ કરીને તે આપણે જે ફરિયાદો કરી શકે છે નામ પરથી ખબર પડે છે. ઓકે, નેશનલ સાયબર ક્રાઇમ ટ્રેનિંગ સેન્ટર છે. કોને ટ્રેન કરવામાં આવશે તો કે જે આપણે રાજ્યના આપણે જે સરકારી અધિકારીઓ જોવા મળે છે અને રાજ્યની જે કાયદા અમલીકરણ જે એજન્સીઓ છે તો તેમના જે આપણે જે અધિકારીઓ જોવા મળે છે તો તેમને આપણે ટ્રેન કરવાનું કાર્ય કરે છે, તાલીમ આપવાનું કાર્ય કરે છે. ઓકે, નેશનલ સાયબર ક્રાઇમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર. ઓકે, રિસર્ચ એન્ડ ઇનોવેશન. ઓકે, તો તેના માટે તો કે જે સ્વદેશી સાધનો વિકસાવવા માટે સંશોધન કરવામાં આવશે. ઓકે, સંશોધન કરવાનું છે નામ પરથી ખબર પડી જાય છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી આગળ. ઓકે, સંયુક્ત સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન ટીમ માટેનું પ્લેટફોર્મ છે. ઓકે, જે આપણે ક્રાઇમ ડેટા માહિતીનું સંકલન અને શેરિંગની સુવિધા આપશે. ઓકે, જે આપણે લો એન્ફોર્સમેન્ટ એજન્સી તેમની વચ્ચે. ઓકે, જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોવા મળે છે. ઓકે, સાયબર ક્રાઇમ ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ યુનિટ છે જે મેનેજ કરવાનું કામ કરશે. શું તો કે સાયબર સ્વચ્છતામાં સામૂહિક જાગૃતિ પેદા કરવાનું કાર્ય કરશે. ઓકે, લોકોમાં જાગૃતિ પેદા કરવાનું કાર્ય કરે છે. ઓકે, નેશનલ સાયબર ક્રાઇમ ફોરેન્સિક લેબોરેટરી તપાસ ઇકોસિસ્ટમ છે જે સાયબર ફોરેન્સિક તપાસમાં જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે તેમને આપણે હેલ્પ કરશે. ઓકે, હવે વધારાની પહેલ પણ છે આની અંદર કે સાયબર ક્રાઇમ વોલેન્ટિયર્સ પ્રોગ્રામ છે. ઓકે, વોલેન્ટિયર્સ એટલે કે જે બહારના જે ઉત્સાહી નાગરિકો છે એને જોડવાનું કાર્ય કરે છે. ઓકે, અને વેબ પોર્ટલ જે શબ્દ એજ્યુકેશન ગવર્મેન્ટ .in. ઓકે, તે પણ છે જે ભારતીય ભાષાઓ માટે તૈયાર કરાયેલ છે અને પરિષદ માટે કેન્દ્રીય ભંડાર
જે આપણે અત્યારે થોડી વાર પહેલા આ જે છે ડિટેલમાં જોયું છે. ઓકે, તો આ વધારાની પહેલો છે એની સાથેની. ઓકે, હવે સર્ટની વાત કરીએ તો આ જે છે ઘણો ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, કેમ કે આની સાથે ઘણા બધા આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોડાયેલા છે. કે તો આપણે એક ક્વેશ્ચન જોઈએ તો જાણી જોઈને કમ્પ્યુટર વાયરસ ફેલાયેલો છે કયો ભારતીય કાયદો છે ગેરકાયદેસર ઠેરવવામાં આવે છે. ઓકે, ત્યાર પછી બીજો ક્વેશ્ચન તો સૂચનો પ્રૌદ્યોગિક અધિનિયમ જે અનુસાર સર્ટીન જે છે રાષ્ટ્રીય એજન્સી તરીકે સાયબર સુરક્ષા ક્ષેત્ર છે જેમાં નીચેના પૈકી કઈ સેવાઓ બજાવતા સારું નિયુક્ત કરવામાં આવેલું છે. ઓકે, તો આ જે છે જીપીએસસી નો ક્વેશ્ચન છે. ઓકે, આના આગળ બતાવેલું તે પણ જીપીએસસી નો ક્વેશ્ચન છે. ઓકે, તો આ જે છે આવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે એના કારણે આટલું બધું ડિસ્કસ કરવું ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે ભૂમિકાની વાત કરીએ તો કમ્પ્યુટર સુરક્ષા ઘટનાઓ છે એનો જવાબ આપવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે. ઓકે, તો આ જે છે રાષ્ટ્રીય નોડલ એજન્સી છે અને આવો ક્વેશ્ચન પૂછાયેલો છે યાદ રાખો. ઓકે, માહિતી અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી મંત્રાલય છે એના હેઠળ આ કામ કરે છે. ઓકે, આ મંત્રાલય પણ યાદ રાખવું. ઓકે, સાયબર સ્પેસ સુરક્ષિત કરવાનું કામ કરે છે. સાયબર સ્પેસ વિશે આપણે વાત કરેલી છે. કે જાન્યુઆરી 2004 માં સ્થાપના કરવામાં આવેલી. આને પણ આપણે મતલબ આ પણ પૂછાયેલું છે કે ભારતીય સાયબર સમુદાય અને ભારતીય સાયબર સ્પેસ છે તો એના જે છે વિસ્તારને આવરી લે છે. ઓકે, હવે કાર્યોની વાત કરીએ તો સંગ્રહ, વિશ્લેષણ અને પ્રસાર શેને તો સાયબર ઘટનાઓની માહિતીને, પછી આગાહી અને ચેતવણી શેના માટે તો સાયબર સુરક્ષાની ઘટનાઓ માટે, પછી કટોકટીને પગલે શેના માટે સાયબર સુરક્ષા ઘટનાઓને સંચાલિત કરવું. ઓકે, સંકલનની વાત કરીએ સાયબર ઘટના પ્રભાવિત જે પ્રવૃત્તિ છે એને આપણે હેન્ડલ કરવાનું કામ કરે છે. ઓકે, માર્ગદર્શિકા અને સલાહ આપે છે કોને તો કે માહિતી સુરક્ષા વ્યવહારો, પ્રક્રિયાઓ, નિવારણ, પ્રતિભાવ, સાયબર ઘટનાઓની જાણ કરવી અને એના અંગે માર્ગદર્શિકા, સલાહ, નબળાઈ નોંધો અને જે શ્વેત જે પત્રો છે એ જારી કરવાનું કાર્ય કરે છે. ઓકે, અન્ય કાર્યોમાં જોઈએ તો સૂચવા મુજબ કોઈ પણ અન્ય જે સાયબર સુરક્ષા સંબંધિત કાર્યો કરવાનું કામ કરવામાં આવે છે. ઓકે, આના દ્વારા માહિતી અને દિશાની વાત કરીએ તો સેવા પ્રદાતા જેવા મધ્યસ્થીઓ, ડેટા સેન્ટરો, બોડી કોઓપરેટિવ છે અને જે કોઈ પણ વ્યક્તિ છે એ માહિતી માટે કોલ કરવા અને દિશા નિર્દેશ જારી કરવાની સત્તા ધરાવે છે. ઓકે, ક્ષેત્રોની વાત કરીએ તો સરકારી, જાહેર અને ખાનગી ક્ષેત્રો તો ત્રણ ક્ષેત્રોને જે છે આવરી લે છે. ઓકે, વ્યક્તિઓ અને ઘર વપરાશકારો તો આ લોકોને પણ આવરી લે છે. ઓકે, માહિતી જાહેરાતની વાત કરીએ તો ભારતીય બંધારણનો કાયદા છે એના અનુસાર અનુસરવામાં આવે છે આમના દ્વારા. ઓકે, હવે આ થઈ ગયું આપણે જે 13 છે. ઓકે, હવે આને આપણે ક્વેશ્ચન વિશે વાત કરીએ તો જાણી જોઈને જે કમ્પ્યુટર વાયરસ ફેલાવવામાં આવે છે કોઈ દ્વારા. ઓકે, તો ભારતીય કાયદો જે છે કયા હેઠળ આપણે ગેરકાયદેસર ઠેરવવામાં આવશે. ઓકે, તો ડેટા પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી એક્ટ 1997, ઇન્ફોર્મેશન સિક્યુરિટીઝ એક્ટ 1998, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, કમ્પ્યુટર મિસયુઝડ એન્ડ સાયબર એક્ટ 2009. ઓકે, તો આન્સર આવશે આનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. ઓકે, આ ક્વેશ્ચન પૂછાયેલો છે જીપીએસસી નો ક્વેશ્ચન છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ સૂચનો પ્રૌદ્યોગિક અધિનિયમ 2008 અનુસાર 13 જે છે રાષ્ટ્રીય એજન્સી તરીકે સાયબર સુરક્ષા ક્ષેત્ર છે જેમાં નીચેમાંથી કઈ સેવાઓ જે છે એ સારું નિયુક્ત કરાયેલી મતલબ શેના માટે આ નિયુક્ત કરાયેલી છે જે 13 એજન્સી છે તે. ઓકે, સાયબર ઘટનાઓને અથવા તો માહિતીનો સંગ્રહ, વિશ્લેષણ અને પ્રસાર કરવા માટે આ તો આપણે જોયેલું જ અત્યારે. ઓકે, સાયબર સુરક્ષા ઘટના વિશે આગાહી અને ચેતવણીઓ કરવા માટે આપણે જોયું. સાયબર સુરક્ષા ઘટનાઓને પહોંચી વળવાના સંકટકાલીન પગલા તરીકે અને સાયબર ઘટનાના પ્રતિભાવ પ્રવૃત્તિઓને સંકલન કરવા માટે. તો આ જે છે એમાંથી ચારમાંથી કયો આન્સર આવશે. ઓકે, તો આન્સર આપણે જોઈ લઈએ. ઓકે, તો આનો આન્સર છે 1 2 3 4 4 ને ઇન્ક્લુડ કરવામાં આવે છે. આ ચારે કામ જે છે 13 દ્વારા કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પણ 13 થી રિલેટેડ છે અને આપણે જીપીએસસી નો જ ક્વેશ્ચન છે. ઓકે, 13 બાબતોને નીચેનામાંથી કયું વિધાન સાચું છે. ઓકે, તો 13 જે છે કમ્પ્યુટર સુરક્ષાને લગતી ઘટનાઓ જ્યારે પણ બને ત્યારે તેનો જવાબ પ્રતિક્રિયા આપવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. તો આપણે આ જોઈ લીધું છે. ઓકે, ત્યાર પછી 13 જે છે જાન્યુઆરી 2014 થી કાર્યરત છે. ઓકે, આપણે જોયેલું. ઓકે, સાયબર સુરક્ષાને લગતી ઘટનાઓ છે એની આગાહી અને ચેતવણીને આપી એ 13 જે છે એ કાર્યનું પૈકી કયું એક છે. ઓકે, તો આમાંથી કયો આન્સર આવશે. ઓકે, તો આપણે અત્યારે જોયું કે 1 અને 3 આન્સર આવશે. ઓકે, આ જે જાન્યુઆરી 2014 નથી આપણે 2004 માં છે આની સ્થાપના કરવામાં આવી. ઓકે, અને આ જે છે ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો આવા ટોપિક પૂછાતા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે એર ક્વોલિટી મેનેજમેન્ટ એક્સચેન્જ પ્લેટફોર્મ. ઓકે, તો તાજેતરમાં ક્લાઇમેટ એન્ડ ક્લીન એર કોએલેશન એને જે છે એની હેઠળ એર ક્વોલિટી મેનેજમેન્ટ એક્સચેન્જ પ્લેટફોર્મ છે એ વિકસાવ્યું છે અને લોન્ચ કર્યું છે. ઓકે, તો કોના દ્વારા તો ક્લાઇમેટ એન્ડ ક્લીન એર જે કોએલેશન છે એના દ્વારા અને ક્લાઇમેટ મેનેજમેન્ટ એક્સચેન્જ પ્લેટફોર્મ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે આના દ્વારા. ઓકે, CCAC દ્વારા. ઓકે, તો આ યાદ રાખવું કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈએ ખાલી. તો આ જે છે ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, જીપીએસસી નો તો વિશ્વ આરોગ્ય સંસ્થા તો એના દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલું જે ગ્લોબલ એર ક્વોલિટી ગાઈડલાઇન્સ છે એના વિશે નીચેમાંથી કયું વિધાન છે એ સાચું છે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન પણ પૂછાયેલો છે જે આપણે પરંપરાગત જે ઉર્જા સ્ત્રોત છે જે વપરાશ મારફતે ઉદ્યોગોમાં મુખ્ય હવા પ્રદૂષકો નીચેનામાંથી કયા હોય છે. ઓકે, ત્યારબાદ બીજો ક્વેશ્ચન પણ છે નેશનલ એર ક્વોલિટી સૂચકાંકો વિશે નીચેમાંથી કયા વિધાનો સાચા છે. આ પણ આપણે જીપીએસસી માંથી જ પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, ત્યારબાદ છે ગ્રીન પીસ સાઉથ ઈસ્ટ એશિયા છે અને તાજેતરમાં અહેવાલ અનુસાર ગયા વર્ષે જે PM 2.5 છે હવાના પ્રદૂષણને કારણે દિલ્હીમાં આશરે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો. ઓકે, તો આવો ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. તમે જોઈ શકો છો કે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો તે પણ મતલબ પૂછાયેલું છે. ઓકે, ત્યારબાદ પર્યાવરણીય જે પ્રદૂષણ છે એના સંદર્ભે ડર્ટી ડઝન શબ્દ છે. હવે આ જે છે ડર્ટી ડઝન શબ્દ આપણે એકવાર જે છે આપણે ડિસ્કસ કરેલું છે એટલે આવડવું જોઈએ. ઓકે, હવે આપણે આ ટોપિક વિશે વાત કરી લઈએ. હવે તો
જે એર ક્વોલિટી મેનેજમેન્ટ એક્સચેન્જ પ્લેટફોર્મની વાત કરીએ તો WHO દ્વારા છે કે પહેલા તો એર ક્વોલિટી માર્ગદર્શિકા વચગાળાના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે નવીનતમ હવા ગુણવત્તા વ્યવસ્થાપન માર્ગદર્શન અને સાધનો પ્રદાન કરે છે. ઓકે, હવે વિકાસ જોઈએ તો વૈશ્વિક જે હવાની ગુણવત્તામાં સુધારણા માટે અને પ્રાદેશિક સહકાર અને કાર્યવાહી વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ એસેમ્બલીમાં એક ઠરાવના પ્રતિભાવમાં બનાવવામાં આવે છે. કે તો આપણે જે યુનાઇટેડ નેશન્સ છે એના પર્યાવરણ એસેમ્બલીમાં આ જે છે ઠરાવ પસાર કરવામાં આવે છે તેના દ્વારા બનાવવામાં આવેલું છે. કે હવે પ્લેટફોર્મનું મહત્વ જોઈએ તો આના પર જે ક્યુરેટેડ માર્ગદર્શિકા સાથે હવાની જે ગુણવત્તા છે એની વ્યવસ્થાપન ક્ષમતાના અંતરને સંબંધિત કરે છે. કે હવે આની અંદર હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવે છે, ઇવેન્ટરીની વિકાસ અને આરોગ્ય પ્રભાવ મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર નીતિ નિર્માણની વાત કરીએ તો નિર્ણય લેનારાઓ જે છે વાયુ પ્રદૂષણની સંપૂર્ણ અસર સમજવામાં મદદ કરે છે અને જે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યની જરૂરિયાતો છે એને પ્રતિબિંબિત કરે છે. કે હવે આ જે છે યાદ રાખવું કે સંપૂર્ણ જે અસર છે વાયુ પ્રદૂષણની તે સમજવામાં મદદ કરશે. કે અને નોલેજ એક્સચેન્જ એટલે કે જે અલગ અલગ જે દેશો છે તેમાં જે પ્રાદેશિક અને પેટા પ્રાદેશિક જે સમુદાય છે એ હવાની ગુણવત્તાની વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રયાસો જે છે એ શેર કરી શકે છે એકબીજા જોડે. એટલે કે જે મતલબ ભણવાની કોઈ સારી એવી ટેકનિક હોય ઓકે તો એકબીજા જે આપણે મતલબ શેર કરી છે ફ્રેન્ડ્સ જોડે કે તેવી રીતે જે છે આ પ્રદેશોમાં જે મતલબ રિજનલ ગવર્મેન્ટ છે એકબીજા જોડે શેર કરી શકો છો કે એ રીતે. હવે આબોહવા અને સ્વચ્છ હવા ગઠબંધન વિશેની વાત કરીએ ઓકે તો CCAC છે. ઓકે તો ક્લાઇમેટ એન્ડ ક્લીન એર કોએલિશન છે. ઓકે તો આ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. 2012માં સ્થાપવામાં આવેલું યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ જે UNEP છે એની અંદર આયોજિત છે. ઓકે અને 160 થી વધુ સરકારો, આંતર સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ તો આ બધાની અંદર આનું ગઠબંધન છે. ઓકે અલ્પજીવી આબોહવા પ્રદૂષકો જે આપણે શોર્ટ લીવ જે કમ્પાઉન્ડ આપણે પ્રદૂષકો જોવા મળે છે. ઓકે તો એ ઘટાડવાનો હેતુ છે આની અંદર. ઓકે જેમાં કોનો સમાવેશ થાય છે તો મિથેન છે, બ્લેક કાર્બન છે, હાઇડ્રોક્લોરોકાર્બન છે. ઓકે અને ટ્રોપોસ્ફેરિક ઓઝોન છે. ઓકે ટ્રોપોસ્ફેરિક ઓઝોન છે તો આનો સમાવેશ થાય છે. હવે ઓઝોન જે છે આપણે આપણે ક્ષેત્રમાં જોવા મળે છે, આપણે વાતાવરણમાં જોવા મળે છે, કયા લેયરમાં જોવા મળે છે તે તમારે કહેવાનું છે. કે ટ્રોપોસ્ફેર જે આપણે ઓઝોન છે તેને આપણે બેડ ઓઝોન તરીકે પણ કહેવામાં આવે છે. કે અને જે આપણે ઉપર જે જોવા મળે છે એ કયા આપણે એટમોસ્ફિયરમાં જોવા મળે છે, કયા લેવલમાં જોવા મળે છે તો તમારે કહેવાનું છે કે તેને જે છે આપણે ગુડ ઓઝોન કહે છે. ઓકે જે ટ્રોપોસ્ફિયરમાં હોય છે તેને આપણે બેડ ઓઝોન કહે છે. ઓકે તો હવે એક વસ્તુ આમાં ધ્યાન રાખવી છે આપણે CO2 જે કહીએ છીએ તે જે છે એ પ્રદૂષક છે કે નહીં. ઓકે પ્રદૂષક છે કે નહીં તો કે એ જે છે એ પ્રદૂષક નથી પણ એ જે છે ગ્રીન હાઉસ ગેસ છે. ઓકે તો આ ખાસ યાદ રાખવું CO2 જે છે એ પ્રદૂષક નથી પણ ગ્રીન હાઉસ ગેસ છે. ઓકે હવે લક્ષ્યાંકોની વાત કરીએ તો દેશો અને ક્ષેત્રમાં લક્ષ્યાંકિત સમન્વય ક્રિયા સાથે મહત્વાકાંક્ષી કાર્યસૂચિને સેટિંગ જોડે છે. ઓકે હવે WHO એર ક્વોલિટી ગાઈડલાઇન્સની વાત કરીએ. ઓકે તો એર ક્વોલિટી ગાઈડલાઇન્સ આપવામાં આવે છે WHO દ્વારા ચોક્કસ વાયુ પ્રદૂષકો માટે મર્યાદા મૂલ્યોની પુરાવા આધારિત ભલામણનો સમૂહ છે. ઓકે તો આ જે છે મતલબ ભલામણો આપવામાં આવે છે એક રીતે કે આટલાથી વધારે નહીં હોવું જોઈએ. ઓકે તેની અંદર કયા કયા લોકોનો સમાવેશ થાય છે તો આ જે છે યાદ રાખો. ઓકે તો પર્ટિક્યુલર મેટર છે, ઓઝોન O3 છે, ઓકે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, NO2 સલ્ફર ડાયોક્સાઇડ SO2 છે, કાર્બન મોનોક્સાઇડ CO છે. ઓકે તો આની અંદર CO2 એડ થાય છે એવું નથી. ઓકે તો આપણે યાદ રાખી શકો છો તમે. ઓકે હવે આના માટે ચોક્કસ માર્ગદર્શિકા પ્રોવાઈડ કરવામાં છે PM 2.5 માટે. ઓકે હવે આપણે અત્યારે જોયું કે PM 2.5 માટે સ્પેસિફિક ક્વેશ્ચન પૂછાયેલો કે દિલ્હીમાં કેટલા લોકોનું મૃત્યુ થયું છે. ઓકે હવે PM 2.5 ની વાત કરીએ તો 24 કલાકનો સરેરાશ જે છે 15 માઇક્રોગ્રામ પર મીટરથી વધુ ન હોવો જોઈએ. કે જે મતલબ આપણે શું કહેવાય વાતાવરણમાં. ઓકે અને વાર્ષિક સરેરાશ જોઈએ તો 5 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબથી વધુ ન હોવો જોઈએ. ઓકે તો આ જે છે આ જોવા મળે છે આની લિમિટ્સ. ઓકે હવે આપણે આ જૂનો જ ક્વેશ્ચન છે. ઓકે GPSC માં પૂછાયેલો ઓલરેડી ક્વેશ્ચન છે અને આપણે અત્યારે ટોપિક જોયું ગ્લોબલ એર ક્વોલિટી ગાઈડલાઇન્સ. ઓકે તો એનો જ રિલેટેડ ક્વેશ્ચન છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા જે WHO છે એના દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ જે ગ્લોબલ એર ક્વોલિટી ગાઈડલાઇન્સ છે તો વૈશ્વિક હવા ગુણવત્તા માર્ગદર્શિકા છે એના નીચેનામાંથી કોઈ વિધાન સાચું છે. ઓકે તો ન્યૂ એર ક્વોલિટી ગાઈડલાઇન થ્રેશોલ્ડ. ઓકે નવા હવા ગુણવત્તા માર્ગદર્શિકા નિર્દેશ છે એ મુખ્ય 6 વાયુ પ્રદૂષકો છે એ માટે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. ઓકે 6 પ્રદૂષકોમાં કયા કયાનો સમાવેશ થાય છે જેમાં મલ્ટિક્યુલેટ મેટર એટલે કે PM 2.5, PM 10 છે, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનો સમાવેશ થાય છે. 2005માં WHO માર્ગદર્શિકા અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારતમાં સૌથી ઊંચું જે છે હવામાન પ્રદૂષણ સ્તર નોંધાયું હતું. ઓકે હવે આ વસ્તુ જે અત્યારના ડેટામાં પ્રોવાઈડ નથી કરવામાં આવી હતી મારા દ્વારા. ઓકે પણ હવે આની અંદર વાત કરીએ તો આનો આન્સર શું આવશે. ઓકે તો આનો આન્સર આવશે 3 ઓકે તો 2005માં જે WHO ની માર્ગદર્શિકા અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારતમાં સૌથી ઊંચું હવામાન પ્રદૂષણ સ્તર નોંધાયું હતું. ઓકે તો આપણે યાદ રાખવું. હવે ઓકે હવે 6 પ્રદૂષકોમાં આપણે અત્યારે જોયું હતું કે આપણે જે પર્ટિક્યુલર મેટર છે, ઓઝોન છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે. ઓકે હવે આમાં આ થઈ ગયું 1, 2, 3 અને 4. ઓકે તો PM જે 2.5 અને 10. ઓકે તો એ અલગથી આપેલા છે. ઓકે આની અંદર એટલે 6 લખેલા છે આની અંદર. બાકી આપણે PM 2.5 જોવાની તો PM છે 1, 2, 3, 4 અને 5. ઓકે તો આ 5 નો સમાવેશ થઈ ગયો. ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ
તો પરંપરાગત જે ઉર્જા સ્ત્રોતોના વપરાશ મારફતે ઉદ્યોગોના મુખ્ય હવા પ્રદૂષકોને નીચેમાંથી કયો સમાવેશ થાય છે? ઓકે, આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. ઓકે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને સલ્ફર, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. ઓકે, તો ક્વેશ્ચન આન્સર શું આવશે? ઓકે, તો આનો આન્સર છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. ઓકે, હવે નેક્સ્ટ છે નેશનલ એર ક્વોલિટી સૂચકાંક વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ઓકે, આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, આ સૂચકાંકમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014માં વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો. ઓકે, 1 નંબર 1 કલર 1 ડિસ્ક્રિપ્શન થી દર્શાવવામાં આવે છે. પ્રવર્તમાન માપક જે સૂચકાંક 12 પ્રદૂષકોને આધારે છે. ઓકે, 401 500 થી વચ્ચે આવતો જે એર ક્વોલિટી રેન્જ છે એ સૂચકાંક ગંભીર અસર છે જે ગણવામાં આવે છે. ઓકે, તો આમાંથી આન્સર શું આવશે? ઓકે, તો આનો આન્સર છે 1 2 અને 4. ઓકે, તો આ ચારનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, આટલા 12 જેટલા નથી સમાવેશ કરવામાં આવતા આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. અરે યાર, ગ્રીન પીસ સાઉથ ઈસ્ટ એશિયા તાજેતરમાં અહેવાલ અનુસાર ગયા વર્ષે PM 2.5 હવાના કારણે દિલ્હીમાં આશરે કેટલા લોકોએ જીવ ગુમાવેલો? ઓકે, તો આ ગ્રીન પીસ સાઉથ ઈસ્ટ એશિયા છે એને PM 2.5 છે એના કારણે મતલબ જીવ ગુમાવેલા એ માટે સ્પેશિયલ આપેલું છે. ઓકે, તો એવી રીતે આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે જે આપણે WHO પ્રમાણે જે એર ક્વોલિટી ગાઈડલાઈન છે. ઓકે, તો તેમાં PM 2.5 ની જે આપણે લિમિટેશન્સ છે એ કેટલી દર્શાવવામાં આવે છે કે 24 કલાક માટે 15 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ છે અને વાર્ષિક સરેરાશ પ્રમાણે 5 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ છે, તો એનાથી વધારે નહીં હોવી જોઈએ. તો આવી બધી લિમિટેશન્સ પણ પૂછાઈ શકે છે. ઓકે, હવે આનો આન્સર છે 54,000. અત્યારે આપણે કામનું નથી આ ક્વેશ્ચન. ઓકે, હવે નેક્સ્ટ છે પર્યાવરણીય પ્રદૂષણના સંદર્ભમાં ડર્ટી ડઝન શબ્દનો આપણે શબ્દ પ્રયોગ સૂચિત કરે છે. ઓકે, તો ઓઝોન સ્તરમાં ઘટાડા કરતા 12 તત્વો. ઓકે, વાહન જે ઉત્સર્જનમાંથી નીકળતા 12 વાયુઓ, સ્ટોકહોમ સંમેલનમાં અંતર્ગત નિર્દિષ્ટ સદૈવ ક્રિયાશીલ એવા 12 જૈવિક પ્રદૂષક કારકો. ઓકે, અને વાયુ પ્રદૂષણ અધિનિયમ એર પોલ્યુશન એક્ટ 1981 હેઠળ નિર્દિષ્ટ 12 ઝેરી રસાયણો. ઓકે, તો આનો આન્સર શું આવશે? તો આ જે છે આપણે ઓલરેડી એકવાર આપણે ડર્ટી ડઝન વિશે વાત કરેલું છે કે જે સ્ટોકહોમ જે સંમેલન છે તેની અંદર જોવા મળે છે. ઓકે, આનો આન્સર આવશે સી. ઓકે, હા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ છે આપણે મોન્ટેલુ કાસ્ટ. ઓકે, તો જ્યારે દરેક જગ્યાએ સાવચેતી રાખવામાં આવી રહી છે ત્યારે ભારતના મોન્ટેલુ કાસ્ટ વેચાણ અનિયંત્રિત છે. ઓકે, હવે આ જે છે એક દવાનું નામ છે. ઓકે, તો યાદ રાખી શકો છો તમે. ઓકે, હવે મોન્ટેલુ કાસ્ટ જે છે મૌખિક દવા છે એટલે કે મોતી દવા લે છે, ટેબ્લેટ છે. ઓકે, હવે આ જે છે પુખ્ત વયના અને બાળકો માટે અસ્થમાના હુમલાના જે નિવારક અથવા તો નિયંત્રક તરીકે લાંબા ગાળાના ઉપયોગ તરીકે યુઝ કરવામાં આવે છે. તો આ યાદ રાખી શકો છો કે અસ્થમાના હુમલા માટે. ઓકે, તો આ જે દવા છે એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, વયસ્કો અને જે બાળકો છે એમાં 6 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના હોય તો એમાં જે કસરત દરમિયાન જે આપણે બ્રોન્કોસ્પેઝમ જોવા મળે છે. ઓકે, તો એને અટકાવવાનું કામ કરે છે. ઓકે, જે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેને અટકાવવાનું કામ કરે છે આ દવા. ઓકે, એલર્જીના લક્ષણોને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેમાં છીંક આવી, ભરાયેલું નાક ભરાયેલું હોય, વહેતું હોય અથવા નાકમાં ખંજવાળ આવતી હોય તો તેવું બધું થતું હોય તો પણ આ જે છે દવા કામ લાગે છે. ઓકે, વિકાસ અને મંજૂરી જો તો આ યાદ રાખવાની જરૂર નથી કે અમેરિકન બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની મર્ક એન્ડ કુ દ્વારા બનાવવામાં આવેલું. કે 1998માં જે યુએસએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે એના દ્વારા મંજૂર કરવામાં આવેલું. સિંગ્યુલર બ્રાન્ડ નામ આપવામાં આવેલું છે આનું, તમે આ નામ યાદ રાખી શકો છો, સિંગ્યુલર. ઓકે, મિકેનિઝમ વાત કરીએ તો લ્યુકોસ્ટ્રિયસ શરીરમાં આવા પદાર્થો અવરોધિત કરે છે અને અસ્થમાના લક્ષણોનો સુધારો કરે છે અને બળતરા અને સોજાનું કારણે બને છે. ઓકે, તો આ તમારે આટલું બધું યાદ રાખવાની જરૂર નથી. કે ચેતવણીની વાત કરીએ તો 2020માં યુએસએના FDA છે માં મોન્ટેલુ કાસ્ટમાં બ્લેક બોક્સ ચેતવણી ઉમેરી કરેલો. ઓકે, મુખ્યમાં જે મેડિસિન્સ એન્ડ હેલ્થ કેર પ્રોટેક્શન રેગ્યુલેટરી એજન્સી છે અને ગંભીર સાયકિયાટ્રિક્સ છે એ પ્રતિકૂળ અસરો વિશે રાગ્ય ચેતવણીની જારી કરેલી. ઓકે, તો આ પણ મતલબ આ જે છે જારી કરવામાં આવેલી જ્યારે આપણે બની ગયું ત્યાર પછી. ઓકે, હવે નિહારિકા વિશે વાત કરીએ. તો નાસાએ તાજેતરમાં રેડ સ્પાઈડર ન્યુબિલા આકર્ષવા માટે તસવીરો સાથે અવકાશના ઉત્સાહીઓને મોહિત કર્યા હતા. ઓકે, હવે આ તો આપણા કામનું નથી. ઓકે, નિહારિકાની વાત કરીએ તો નિહારિકા વિશે ક્વેશ્ચન પૂછાયેલા છે કે યુપીએસસી સુધી પણ આના ક્વેશ્ચન પૂછાય છે કે નિહારિકા ન્યુબિલા કને કહેવામાં આવે છે. ઓકે, હવે એની મતલબ વ્યાખ્યા શું હોય છે? ઓકે, વ્યાખ્યાની વાત કરીએ તો અવકાશમાં જે ધૂળ અને ગેસનું વિશાળ વાદળ બનાવે છે. ઓકે, હવે મતલબ બનાવે છે એટલે હોય છે તેને આપણે નિહારિકા કહે છે, તમે જોઈ શકો છો. ઓકે, હવે મૂળ જો વાત કરીએ તો અમુક નિહારિકાઓ જે છે મૃત્યુ પામતા હોય ત્યારે મૃત્યુ પામતા તારાના વિસ્ફોટ દ્વારા ફેંકવામાં આવેલા જે ગેસ અને ધૂળમાંથી આવે છે. ઓકે, તેને આપણે સુપરનોવા કહીએ છીએ. ઓકે, હવે અન્ય નિહારિકાઓમાં એવા પ્રદેશો છે જ્યાં નવા તારાઓ બનવાનું શરૂ થાય છે અને જેને ઘણીવાર સ્ટાર નર્સરી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે સ્ટાર નર્સરી હોય ત્યારે પણ આપણને નિહારિકા જોવા મળે છે. આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, હવે નેબ્યુલા તારાઓની રચનાની વાત કરીએ તો ધૂળ અને વાયુ મોટે ભાગે જે હાઇડ્રોજન અને હિલિયમમાં બનેલા હોય છે. ઓકે, આ બધાને ખબર જ હોય છે કે તારાઓ શેના બનેલા હોય છે. ઓકે, હવે પ્રક્રિયા જે છે તારા બનવાની કે આની અંદર તો ધૂળ અને વાયુમાં ફેલાયેલા હોય છે પરંતુ ગુરુત્વાકર્ષણ મતલબ કારણે એક સાથે આવે છે કે ખેંચાય છે. ધૂળ અને ગેસ છે ઝુંડ બનાવે છે. ઓકે, અને ગુરુત્વાકર્ષણ અને ખેંચાણમાં વધારો કરે છે. આખરે ઝુંડ જે છે પોતાના ગુરુત્વાકર્ષણ હેઠળ જે છે તૂટી પડે છે અને એક જે છે કેન્દ્રમાં સામગ્રી ગરમ કરે છે અને ગરમ જે કોર બનાવે છે. ઓકે, એટલે કે બધી ભેગી થઈને એક કોર જેવું બનાવી દે છે જે સ્ટાર બને છે આગળ જોઈને. ઓકે,
હવે સ્ટાર જે છે મતલબ અલગ અલગ હોઈ શકે છે, જેમાં ઇન્ટરસ્ટેલર જે સ્પેસ છે જેમાં તારાઓ વચ્ચે અવકાશમાં નેબ્યુલા અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે ઇન્ટરસ્ટેલર સ્પેસ કહીએ છીએ. ઓકે, સૌથી નજીકની જે નિહારિકા છે જે હેલિક્સ નેબ્યુલા છે. ઓકે, જે પૃથ્વીથી આશરે 700 પ્રકાશ વર્ષ દૂર છે. ઓકે, નેબ્યુલા ઘણા આકારોમાં જોવા મળે છે અને કદમાં જોવા મળે છે, જેમ કે ગ્રહોની નિહારિકા, ઓકે, સુપરનોવા અવશેષો, ડાર્ક નેબ્યુલા, ઉત્સર્જન નિહારિકા. તો આ બધા પ્રકાર જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી નિહારિકા. ઓકે, આને રિલેટેડ ક્વેશ્ચન નથી મારી પાસે અત્યારે. ઓકે, હવે આજ માટે આટલું જ છે. ઓકે, સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. અને તમને જો આવી રીતે જો લેક્ચર્સ જોતા હોય તો પ્લીઝ મને ફીડબેક આપજો, જેથી હું કન્ટિન્યુ કરી શકું આગળ. અને પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.